આજે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1 છે જોયું હતું. આજે આપણે સેકન્ડ યુનિટ છે હ્યુમન રોબોટ એના વિશે અભ્યાસ કરવાનો છે કે હ્યુમન રોબોટ તો કે અત્યારે જે રોબોટ છે આપણને કેવી રીતે યુઝફુલ થઈ રહ્યા છે અલગ અલગ કાર્ય કરવામાં, જેમ કે ઘરકામ હોય, કોઈ બહારનું શોપિંગનું કામ હોય કે પછી કંઈ ગાર્ડનિંગનું કામ હોય કે ટૂંકમાં પછી કંઈ તમારે કે કોઈ કસ્ટમરને કંઈ સેવા પૂરી પાડવાનું કાર્ય હોય કે અલગ અલગ રીતે અત્યારે રોબોટ છે આપણે કામ છે એ કરી અને એક સર્વન્ટ તરીકેની ફરજ છે એ બજાવી રહ્યા છે. એવું જ આપણે અહીંયા રોબોટ વિશેની માહિતી રોબોટ વિશે આપણે ભણવાનું છે કે પ્રેમ ચોપડા નામનો એક કસ્ટમર છે, એક વ્યક્તિ છે કે જે રોબોટ છે એની ખરીદી કરે છે. અને એ રોબોટ છે કેવો છે તો કે ઘરનું કામ કરી શકે છે બધું, પછી પ્લમ્બિંગ કરી શકે છે, ઘર સાફ કરી શકે છે, પછી કોઈની સાર સંભાળ રાખી શકે છે, પછી તમારે મનગમતા કાંઈ ટીવી પ્રોગ્રામ હોય તો એનું સેટ કરી દે છે, પછી ન્યૂઝપેપર છે તો તમારી પસંદગીના ન્યૂઝ હોય એનું લિસ્ટ તૈયાર કરી દે છે. એવો રોબોટ છે એ પ્રેમ ચોપડા ખરીદે છે. અને પ્રેમ ચોપડા એ રોબોટ ખરીદે છે ત્યારે એ પેલો જે રોબોટનો જે સેલ્સમેન છે ત્યારે એને કહે છે કે દરેક રોબોટ માટે એને કેટલા તો કે 3 પ્રિન્સિપલ્સ છે કે સિદ્ધાંત છે કે રોબોટ છે એ અમુક ત્રિજ્યાના રિમોટ કંટ્રોલથી કાર્ય છે એ કરે છે અને અમુક ત્રિજ્યાના અંતરેથી કાર્ય કરે છે. એટલે કે તમે જો રોબોટ તમારાથી 1 કિલોમીટર અંતરના દૂર હોય તો ત્યાંથી તમે એટલી જગ્યાએ 1 કિલોમીટર દૂર રહીને પણ જે કાંઈ કમાન્ડ આપો કાર્ય કરવા માટેનું એ કાર્ય છે પેલો રોબોટ કરે છે. પછી શું કહે છે કે અને વળી પાછા અમુક એના 3 સિદ્ધાંત છે કે એ રોબોટ છે એ ફોલો કરે છે. કે રોબોટ છે શું કીધું કે ક્યારે પણ તેના માલિક છે એને હંમેશા તેની આજ્ઞાનું પાલન કરે છે. પછી બીજું કે કોઈ પણ વ્યક્તિને કે હ્યુમન્સ છે એટલે કે કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડતું નથી અને પોતાની જાતને પણ તે નુકસાન પહોંચાડતું નથી. એવી જ રીતે એટલે પેલું જે એનું સિદ્ધાંત છે કે પોતાના માલિકની આજ્ઞાને પાલન કરે છે. એટલે પેલો પ્રેમ ચોપડા છે એનાથી એ સાંભળી અને એકદમ ઇમ્પ્રેસ થઈ જાય છે, કેમ કે તેને જેવો રોબોટ જોતો હતો એ રોબોટમાં આ જે ફીચર્સ છે એ આ રોબોટમાં હતા. એટલે એ શું કરે છે કે તે પેલા રોબોટને ખરીદી લે છે અને એની સાથે બધા કરાર છે જે કાંઈ કરવાના હોય એ કરારનું એ પેલું ફોર્મ છે એ ફિલઅપ ભરી દે છે, સાઇન કરી દે છે. પછી એ જેવો રોબોટ ખરીદી અને તે એકદમ ખુશ થઈ જાય કે મારે હવે જેવો નોકર જોતો તેવો નોકર મળી ગયો, મારે પણ એક કંપની એટલે કે પેલો સાગરીત છે એ મળી ગયો. પછી એ પેલો રોબોટને એના સાથે લઈ જાય છે અને પછી એની પાસે બધું અલગ અલગ કામ કરાવે છે, જેમ કે શોપિંગ માટે એને મોકલે છે, ગ્રોસરીમાંથી કરિયાણું લેવા માટે. પછી એવી જ રીતે કોઈ શોપિંગ કરવા જાય તો ત્યારે એ એક રસ્તામાં કેરીનો ઢગલો જોવે છે તો એમાંથી પણ એને ઓર્ડર કરે છે કે સુંદર મજા સરસ પાકેલી કેરી લઈ લે. પછી એ બધું કર્યું પછી ધીમે ધીમે તે એની પાસે શું કરાવડાવે છે, ચોરી કરાવડાવે છે કે કોઈ જ્વેલર્સ હોય અહીંયા અથવા તો જે કિંમતી પ્રાચીન રત્નો અથવા ઓર્નામેન્ટ્સ છે એ વેપારી હોય એને જ્વેલર્સમાંથી એ ઓર્નામેન્ટ્સ પછી કિંમતી પ્રીશિયસ સ્ટોન્સ એ બધું છે એ પેલા રોબોટ પાસે ચોરાવડાવે છે. એવું ડેઈલીના માટે એ કાર્ય છે એ પછી એ કરતો રહે છે. ધીમે 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 કહે છે ને કે તમે ગમે એટલું ખોટું કાર્ય કરો પણ એકના એક દિવસ તો એ તમારે ખોટું કાર્ય છે કોઈને ખબર પડે છે, છુપાઈને નથી રહેતું. એટલે રોજ આવી રીતે પેલા જ્વેલર્સમાંથી આ ઓર્નામેન્ટ્સ ગાયબ થાય છે. એટલે શું થાય છે કે પેલા બધા દુકાનદારો છે એ લોકોને પણ કન્ફ્યુઝ થાય છે કે આવી રીતે કોણ એમ કે ચોરી કરે છે. ત્યારે જ એકવાર એવું બને છે કે પેલો એક ફ્રૂટવાળો છે
એ યુવાન કે એ જ્યારે ફ્રૂટ વેચી રહ્યો ત્યારે એક રોબોટ છે કે બ્લુ કલરનો રોબોટ છે એ પોતાના હાથ વડે કે એના યાંત્રિક જે આખું મેટલનો જ હોય રોબોટ, તો તે હાથ વડે એ પેલા ફ્રૂટ વેન્ડર છે એની પાસે શું હતું તો કે અફઘાનીસ ગ્રેપ્સ હતી. તો એનું એ અફઘાનીસ ગ્રેપની કિંમતી ઝુમકો છે એ લેતા ચોરતા પેલો વેન્ડર છે એ જોઈ જાય છે. એટલે પછી શું થાય છે કે એ જ્યારે જોઈ જાય છે ત્યારે એને પછી એ વાતની બધાને ધીમે ધીમે ખબર પડી જાય છે. અને ત્યારે જ પેલા દુકાનના જે પેલા વેપારીઓ છે એમને પણ યાદ આવે છે કે અમારી દુકાનમાં પણ આવો એક રોબોટ આવ્યો હતો અને જેના પછી બધી વસ્તુઓ છે એ ગાયબ થઈ જાય છે. અને તરત જ આ સમાચાર બધે ફેલાઈ જાય છે અને પછી પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવે છે. પોલીસને ઇન્ફોર્મ કર્યા પછી એ લોકો બીજી વાર એને જાળમાં ફસાવવા માટે કે રોબોટને પકડવા માટે યુક્તિ કરે છે. પરંતુ પ્રેમ ચોપરાને હજી ખબર નથી કે આના વિશેની માહિતી છે હવે બધાએ મળી ગઈ છે કે આ રોબોટ છે એ જ વસ્તુઓ છે એ ચોરે છે. એટલે પછી શું થાય છે કે પેલો પ્રેમ ચોપરા ફરી પાછો એક જ્વેલરીની દુકાનમાં ઘરેણાં ચોરવા માટે રોબોટને મોકલે છે. ત્યારે જે પેલા પોલીસ છે એ પણ કોમ્પ્યુટરાઇઝ કેમેરા દ્વારા અને બધું સેટ કરી અને રાખે જ છે. અને જેવો પેલો રોબોટ છે ત્યાં પેલું ઓર્નામેન્ટ્સ લેવા ચોરી કરવા જાય છે કે તરત એને પકડી પાડે છે. અને પછી પેલા પોલીસમેન છે એની કે રોબોટનું જે નેક છે ગરદન છે ત્યાં શું કહેવાય કે યાંત્રિક રીતે એક ધાતુમય કે એના શું લખે લાયસન્સ નંબર લખેલા હોય. તે પેલો છે દૂરબીનથી એને દેખાય છે કે કોઈ બે વ્યક્તિઓ છે રોબોટના લાયસન્સ નંબર નોટ કરી રહ્યા છે. ત્યારે એને આઈડિયા આવી જાય છે કે હવે રોબોટની ચોરી છે એ પકડાઈ ગઈ છે. એટલે પેલા રોબોટને પકડી લે છે પોલીસ, પરંતુ પેલો પ્રેમ ચોપડા છે એ તો ત્યાંથી નાસી જાય છે. એટલે પછી લાયસન્સ નંબરના આધારે માહિતી મળે છે કે આ રોબોટનો માલિક કોણ છે તો કે પ્રેમ ચોપરા છે. પછી પ્રેમ ચોપરાને એમના ઘરેથી અરેસ્ટ કરવામાં આવે છે. અને ત્યારે પણ એ પોતાનો ગુનો છે એ કબૂલતો નથી. કે શું કહે છે કે કોઈએ મારા રોબોટ સાથે ચેડા કર્યા છે, મને ફસાવવા માટે આવું કરી રહ્યા છે, કે મેં કોઈ પણ જાતની મારા રોબોટ પાસે ચોરી કરાવી નથી. અને ફરી પાછો એ ચોરેલી વસ્તુની એમની પણ એક આખી ગેંગ હતી કે જે કાંઈ વસ્તુ કે ઓર્નામેન્ટ્સ કે ચોરે તે એ બધું ઓર્નામેન્ટ્સ હોય કે પ્રિસાઇઝ સ્ટોન્સ હોય કે જેમ્સ હોય કે એ બધું શું કરતો હતો તો કે જેમ્સ કે સ્ટોન્સ કે ઓર્નામેન્ટ્સ કે બધું એ પોતાની ગેંગને પહોંચાડી દેતો, એટલે એના ઘરેથી કાંઈ મળી શકે નહીં. પછી પેલો એક કાઉન્સિલ ગોયલ કરીને એને પછી હિયરિંગ પેલો પ્રેમ ચોપરા છે એને સુનાવણી હિયરિંગ માટે પણ શું કહે કે છોડી દેવામાં આવે કે જ્યારે હિયરિંગ થાય ત્યારે એને પાછું આપવાનું, એટલે કે જામીન ઉપર એને છૂટી મળી જાય છે. અને પ્રેમ ચોપરાના પહેલાં એક કાઉન્સિલ ગોયલ કરી અને લોયર આવે છે કે જે એનો કેસ છે લડે છે, કે એમની સામે આર્ગ્યુમેન્ટ કરે છે કે મેં કાંઈ વસ્તુઓ ચોરી નથી. ત્યારે પેલો વકીલ છે એ કહે છે કે આપણે કે બધી જ માહિતી છે એ જાણવી મહત્ત્વની છે, એટલા માટે કે રામસિંહ 070 છે એને જ આપણે અહીં કોર્ટમાં બોલાવવો જોઈએ, વિટનેસ બોક્સમાં બોલાવવો જોઈએ. પછી એવા સમાચાર પ્રસરી જાય છે કે કોર્ટમાં રોબોટને બોલાવવામાં આવશે, કે વિટનેસ બોક્સમાં એને રજૂ કરવામાં આવશે. એટલે બધાને એ સમાચાર મળે છે. એટલે બીજા દિવસે કોર્ટ્સમાં લોકોની ભીડ થઈ જાય છે કે એને સાંભળવા માટે. કે જ્યારે પછી પેલો વકીલ છે એ રોબોટને સવાલ પૂછે છે કે તું તારી કાર્ય પર શું કાર્ય કરે છે એ મને જણાવ. ત્યારે એ પોતાના કાર્ય છે એ મેટાલિક ભાષામાં કહે છે કે ઘરકામ સાફ સફાઈ, પછી અડધો કિલોમીટર અંતરે, પછી ઓર્નામેન્ટ્સ, એવું ગોટાવાળું આમ આડાઅવળી વાતચીત છે એ કરે છે, જેનાથી વકીલને કાંઈ આઈડિયા આવી શકે નહીં. પછી શું થાય છે કે એમાં પાછું પેલા જજ છે એણે કીધું કે રોબોટ છે એ કોઈ પણ કાર્ય કરે તો એના અઠવાડિયા સુધી એની ઇન્ફોર્મેશન છે આપણે જાણી શકીએ, પરંતુ અહીંયા જે રોબોટને પકડ્યો ત્યારે એને બધું કાર્ય કર્યું અને કેટલા દિવસ 15 દિવસ થઈ ગયા હતા. એટલે બધી જ જે કાંઈ ઇન્ફોર્મેશન છે એ શું થઈ ગઈ હતી, ભૂસાઈ ગઈ હતી, એટલે આપણે માહિતી મળી શકે નહીં. પેલા રોબોટને પૂછવામાં આવે છે કે તારે કે સાચી વાત છે કે તારે
કોણે તને આ ઓર્ડર કર્યો હતો કે ચોરી કરવા માટેનો, એ તારે અમને કહેવું જ પડશે કે તારા લીધે ઘણા લોકોને શું થયું છે તો કે દુઃખી થયા છે, એટલે તું અમને જણાવ. પરંતુ પહેલાં સીધા આવ્યો ને પ્રિન્સિપાલમાં કે રોબોટ વિલ ઓબે હિઝ ઓનર, કે તે પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એટલે કે તે તેના માલિકની પ્રેમ ચોપરાની આજ્ઞાનું પાલન કરવા માટે શું કરે છે કે તે પોતાની જાતે જ ડિફ્યુઝ થઈ જાય છે, બંધ પડી જાય છે. એટલે કે કોઈ પણ માહિતી છે એ પેલે કોર્ટમાં ખુલ્લી પાડી શકે નહીં. અને આવી જ રીતે પેલો રોબોટ છે અંતે આખો ડિફ્યુઝ થઈ જાય છે. એટલે કે પેના માલિક વિશેની કંઈ પણ માહિતી કે કોઈ શું કાર્ય કર્યું હતું એની કાંઈ ડિટેલ આપી શકતો નથી. અને છેલ્લે પછી શું થાય છે કે પેલા જજ છે એ પેલા પ્રેમ ચોપડાને એને માટેની પનિશમેન્ટ છે એ આપે છે. કે ટૂંકમાં એક રોબોટ છે કે એક મશીન છે તો પણ એ પોતાના માલિક પ્રત્યે કેટલી વફાદારી દાખવે છે એ અહીંયા જણાવવામાં આવ્યું છે. અને તે કેટલાક એવા કાર્ય છે એ કરી શકે છે અને શું વફાદારીપૂર્વકનું કાર્ય કરી શકે છે એ બધી અહીં ઇન્ફોર્મેશન થોડી ઘણી આપણને રોબોટ વિશે આપેલી છે. તો તેને આપણે અહીં અભ્યાસ કરીશું કે ધ હ્યુમન રોબોટ, કે હ્યુમન એટલે કે માનવીય અને રોબોટ એટલે કે યંત્ર, કે માનવીય માણસ રોબોટ, એમ કે માનવી યંત્ર. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન્ડ એટલે કે ગ્રીન્ડ એટલે કે આમ એકદમ ઝીણી આંખો, એટલે શું કહેવાય કે હસવું, શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, કે જ્યાંથી તેણે રોબોટ પરચેઝ કર્યો હતો એ દુકાનનું નામ શું હતું તો કે સુપર રોબોટ પ્લાઝા. અમુક આવા બધા ક્વેશ્ચન છે તો આપણે એક માર્ક્સમાં પૂછાય એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન આપી અને જે પાઠનું છે સમજવાની કોશિશ કરવાની. કેમ કે જો તમે સમજવામાં વ્યવસ્થિત ધ્યાન આપી શકો તો, જો કે આપણે એક્સ્ટ્રેક્ટ તો આપેલા જ હોય તો તમે એનો કોઈ બી પ્રશ્ન હોય તો એનો આન્સર છે એ સરળતાથી આપી શકશો. કે ગ્રીન્ડ એટલે કે શું કીધું કે સ્મિત સાથે, કે મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન્ડ ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. કે ઇનસાઇડ એટલે કે અંદરથી, ગ્રીન્ડ એટલે કે સ્મિત સાથે, નેરોડ આઈડ એટલે કે એકદમ ઝીણી આંખોવાળું, શોર્ટ એટલે કે ઠીંગણો. કે સુપર રોબોટ પ્લાઝાની અંદરથી એક સેલ્સમેન છે કેવો દેખાવે લાગતો હતો તો કે ઠીંગણો, અને તેણે ઝીણી આંખો હતી. એને દ્વારા સ્મિત દ્વારા એણે કે હસી અને કહ્યું કે હું તમારી મદદ કરી શકું સર? વેલ યાર તો કે હા કરી શકો છો. પ્રેમ ચોપરા રિસ્પોન્ડ એટલે કે જવાબ આપ્યો, કે પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો કે હા તમે મદદ કરી શકો છો. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ, પરચેઝ એટલે કે ખરીદવું, કે વિશ એટલે કે ઈચ્છું છું, કે હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ સર? કમ્પ્લીટ ધ સેલ્સમેન, કે સેલ્સમેને પછી એનું વાક્ય પૂરું કર્યું તો હું તમારી મદદ કરી શકું. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, કે એ અમારી એક વિશેષતા છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. જો શું કીધું કે અમારી એક રોબોટ પ્રત્યેની વિશેષતા છે કે વી મેન્યુફેક્ચર એટલે કે બનાવવું, ઉત્પાદન કરવું, એફિશિયન્ટ એટલે કે અસરકારક, કે અમે એવા અસરકારક રોબોટોનું ઉત્પાદન કરીએ છીએ કે જે શેમાં ઉપયોગી બની શકે તો કે ઇન્ડસ્ટ્રીઝ એટલે કે કોઈ ઔદ્યોગિક કામમાં આપણને મદદરૂપ થઈ શકે, કન્સ્ટ્રક્શન એટલે કે કાંઈ બાંધકામના કામમાં ઉપયોગી થઈ શકે, કંપનીઝમાં ઉપયોગી થઈ શકે, પ્લમ્બિંગ એટલે કે નળ કે એવું કાંઈ રિપેરિંગ ફિટિંગ એમાં મદદરૂપ થઈ શકે, ક્લિનિંગ એટલે કે સાફ સફાઈમાં મદદરૂપ થઈ શકે, કેરટેકર એટલે કે કોઈની સંભાળ રાખવામાં આપણને મદદરૂપ થઈ શકે. એવા રોબોટનું અમે અહીં અસરકારક કે રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, કે તેઓનું એક ચોક્કસ કાર્ય માટે, કે સ્પેશિયલાઇઝ વર્ક એટલે કે વિશિષ્ટ કે ચોક્કસ કાર્ય માટે તેઓની ડિઝાઇન એટલે કે રચના કરવામાં આવી છે. Our best ones are for customers like you for the home. He spoke like a recording program.
કે એમાંથી અમારો બેસ્ટ વન્સ કે સૌથી શ્રેષ્ઠ રોબોટ છે એ કેવો છે તો કે કસ્ટમર્સ લાઇક યુ, કે તમારા જેવા ગ્રાહકો. એ લાઇક છે એનો ઉપયોગ કેવી રીતે થયું કે એક મેનર તરીકે, કે કોઈની સાથે આપણે કાંઈ મેનર રૂપે કાર્ય કરાવવાનું, કે એક સરખામણી થઈને કે કસ્ટમર્સ લાઇક યુ, કે તમારા જેવા કસ્ટમર માટે કે અમે આવા રોબોટનું શ્રેષ્ઠ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. કે રોબોટ કેવો હતો કે ફોર ધ હોમ, કે જે ઘરકામ કરવા માટે મદદરૂપ બની શકે. હી સ્પોક લાઇક એ રેકોર્ડિંગ પ્રોગ્રામ. સ્પોક છે એ સ્પીક એટલે કે બોલવું, એનું V2 શું થશે સ્પોક, એનું ભૂતકાળનું રૂપ થશે સ્પોક, કે સ્પીક, સ્પોક, સ્પોકન. કે સ્પોકન છે એનું છે V3, V1 સ્પીક, V2 સ્પોક અને V3 સ્પોકન. કે લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, કે એક પ્રોગ્રામ કંઈક રેકોર્ડિંગ કરેલું હોય એવી રીતે પેલો સેલ્સમેન છે એ બોલ્યો. યસ ધેટ વોટ આઈ વોન્ટ, કે હા કે આ તો તે એવો જ રોબોટ છે કે જેને મારે જોઈએ છે તેવો જ રોબોટ છે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. કે ધ સેલ્સમેન લેડ એટલે કે દોરી જવું, હિમ થ્રુ કે તેને કઈ બાજુ લઈ જાય છે તો કે બ્રાઇટલી લીટ, કે તો કે એકદમ પ્રકાશિત, richly carpeted gallery into huge dome shape, કે વિશાળ એક ગુંબજ આકારનો હોલ છે કે જ્યાં એકદમ રીચલી કે સુંદર મજાની, કે એકદમ એમ કહે ને કે સુંદર અદ્ભુત સરસ મજાની પેલી કાર્પેટ છે એ પાથરેલી છે, અને તેવા ગુંબજ આકારના હોલમાં છે પેલા પ્રેમ ચોપડાને લઈ જાય છે. કોણ તો કે પેલો સેલ્સમેન. હવે એવો પણ પ્રશ્ન તમારે પેરેગ્રાફમાં આવેલો હોય કે કેવા પ્રકારના રોબોટ છે, એટલે કે રોબોટ શું કાર્ય કરી શકે, તો કયા કાર્યો માટે રોબોટ છે એ ઉપયોગી બની શકે. તો આપણે આગળ જોયું એમ ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ, એવા કાર્યોમાં આપણે રોબોટનો ઉપયોગ છે એ કરી શકીએ. કે એના પછી છે કે યસ ધેટ વોટ આઈ વોન્ટ પ્રેમ ચોપરા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન, કે મારે જેવો રોબોટ જોતો હતો એવો રોબોટ મને મળી ગયો. તેણે કેવી અદાથી કીધું કે જાણે કે એક વેપારી બોલતો હોય એવી રીતે એણે કહ્યું. પ્લીઝ કમ ધીસ વે, ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ richly carpeted gallery into huge dome-shaped hall glowing with fluorescent light. ફ્લુરોસન્ટ એટલે કે ખૂબ જ પ્રકાશ ફેંકતી. કે પેલો સેલ્સમેન છે એને ક્યાં લઈ જાય છે તો કે ગુંબજ આકારનો એક હોલ છે કે ત્યાં હેવી કાર્પેટ છે પાથરેલી છે, અને જ્યાં એકદમ કે પ્રકાશ છે એ પણ પડી રહ્યો છે. ધ રાઇટ કોર્નર, કે જમણી બાજુ ખૂણામાં અપિયર્ડ એટલે કે દેખાવું, ટુ ક્રાઉડ વિથ રોબોટ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. કે આ જે હોલ છે ત્યાં જમણી બાજુના ખૂણામાં શું જોવા મળે છે તો કે ક્રાઉડ વિથ રોબોટ ઇન મેટાલિક સિલ્વર, કે ભૂરા કલરના ધાતુથી બનેલા, કે ધાતુ જેવા સિલ્વર એટલે કે સફેદ કલરના, પછી ઇલેક્ટ્રિક બ્લુ કે ઇલેક્ટ્રિક એટલે કે ભૂરા રંગના અને લીલા કલરના રોબોટનું ટોળું છે એ જોવે છે. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, કે થોડાક રોબોટ છે એ ચાલી રહ્યા હતા જાણે કે તેઓ ચાલવા માટેની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. અહીંયા એઝ ઇફ એ શું દર્શાવે તો કે સપોઝિશન, એક્સપ્રેસિંગ સપોઝિશન, કે કાંઈ ધારણા કરવી હોય ત્યારે આપણે આ એઝ ઇફનો ઉપયોગ થાય. અને એઝ ઇફ સાથે હંમેશા સહાયકારક ક્રિયાપદ તરીકે વેર જ વપરાય. પછી કોઈ બી હોય કે કોઈને એમ કીધું હોય કે સી ડાન્સ એઝ ઇફ સી વેર કરીના કપૂર, તો અહીંયા પણ હી હોય, સી હોય, કે એક વચન હોય કે બહુવચન હોય, હંમેશા એઝ ઇફ સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે શું વપરાશે તો કે વેર. અને ક્યુ ફંક્શન છે તો કે એક્સપ્રેસિંગ સપોઝિશન. એમ કીધું હોય કે એક્સપ્રેસિંગ સપોઝિશનનું વાક્ય તમને આપેલું હોય અધૂરું અને એને કમ્પ્લીટ કરવાનું કહે તો તમારે શેનો ઉપયોગ કરવાનો હતો કે એઝ ઇફનો ઉપયોગ કરી અને વાક્ય છે એ પૂરું કરવાનું.
કે સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, કે ઘણા રોબોટ છે એવી રીતે ચાલી રહ્યા હતા કે જાણે કે તેઓ ચાલવા માટેની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. While some stood still switch out of operation, કે જ્યારે ઘણા છે એને શું કરેલા હતા કે એવી રીતે સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, કે કાર્ય કરવા માટે એને હજુ સુધી બંધ રાખવામાં આવ્યા, એટલે કે ઊભેલા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, અને જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ કે જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ હોલ. થ્રેશહોલ્ડ એટલે કે શું કે થ્રેશહોલ્ડ એટલે કે ઉંબરું, કે હવે જેવો પેલો પ્રેમ ચોપરા છે એ હોલના ઉંબરે પહોંચ્યો. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી એટલે કે ઝડપથી, સ્પીડલી, કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવવું. કેમ છે કોનું V2 છે તો કે કમનું, કમ V1, કેમ V2 અને કમ એ V3. કે જેવો પેલો પ્રેમ ચોપરા છે એ દરવાજાના ઉંબરે પહોંચે કે તરત જ એક રોબોટ ઝડપથી તેની પાસે આવે છે અને કહે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, કે ગુડ ડે, કે તમારું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ, કે અમને અપેક્ષા છે, યોર વિઝિટ હિયર પ્રૂવ વર્થવાઇલ એટલે કે નકામું નહીં જાય એમ, કે અમને આશા છે, અપેક્ષા છે કે તમારી અહીં સુપર રોબોટ પ્લાઝાની જે મુલાકાત છે એ નિષ્ફળ નીવડશે નહીં. ધ સિલ્વર રોબોટ સેડ ઇન મેટાલિક વોઇસ એટલે કે યાંત્રિક ધાતુમય અવાજમાં, કે ધાતુમય અવાજમાં પેલા સિલ્વર રોબોટે કહ્યું કે અમને અપેક્ષા છે કે અહીંની તમારી મુલાકાત છે એ નિષ્ફળ નીવડશે નહીં. બ્રિલિયન્ટ મમલ્ડ પ્રેમ ચોપરા સમવોટ બી વાઇલ્ડર, કે મમલ એટલે કે ગણગણું, કે અને બી વાઇલ્ડર એટલે કે કન્ફ્યુઝ થઈ જવું, મૂંઝાઈ જવું, કે પેલો પ્રેમ ચોપરા છે એ મનમાં ગણાવ્યું કે ઉત્તમ, બુદ્ધિશાળી એમ, કે એવી રીતે એમ કહી અને તે પ્રેમ જાણે પોતે કન્ફ્યુઝ થઈ ગયો હોય એવી રીતે એ ગણગણે છે. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી headed toward an isolated robot in a metallic blue, કે સેલ્સમેન છે એક પ્રાઉડ સ્માઇલ કે ગર્વભર્યું સ્મિત છે આપે છે. ગેવ છે એ કોનું V2 છે તો કે ગેવનું, કે પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ, અને તેણે એક અલગ રાખેલા, આઇસોલેટેડ એટલે કે અલગ રાખેલા, કે જે પેલા ભૂરા કલરના રોબોટ છે એના તરફ તેને પેલાને લઈ જાય છે. કોને તો કે પ્રેમ ચોપરાને. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. પરફેક્ટલી એટલે કે સંપૂર્ણ રીતે, પ્રોગ્રામ ટુ ફંક્શન કે કાર્ય કરવા માટે તૈયાર કરેલા છે. કેવું કાર્ય કરવા માટે તો કે હાઉસ હોલ્ડ એટલે કે ઘરને લગતું, કે જે આ ભૂરા કલરના જે પેલા રોબોટ છે એ કેવું કાર્ય કરવા માટે તૈયાર છે તો કે જે હાઉસ હોલ્ડ વર્ક છે, ઘરકામ કરવા માટે આ રોબોટ છે એ ઉપયોગી છે. લાઇક ધ સુપરમાં શું કીધું કે કેવું કાર્ય કરે છે તો કે ક્લિનિંગ, સાફ સફાઈ, અરેન્જિંગ એટલે કે વસ્તુની ગોઠવણી કરવી, કલેક્ટિંગ ગ્રોસરી તો કે કરિયાણું લઈ આવવું, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ સુપરમાર્કેટ કે સુપરમાર્કેટમાંથી કરિયાણું લઈ આવવું, ટેન્ડિંગ ધ લોન કે ઘાસની કાપણી કરવી, મેઇલિંગ લેટર્સ કે લેટર મેલ કરવા, રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી સેટ ટીવી એન્ડ સિલેક્ટ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, કે તમારે જે કાંઈ ટીવી પ્રોગ્રામ જોવા હોય એ પ્રોગ્રામ સેટ કરી દે. પછી સિલેક્ટ ન્યૂઝ ફોર યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર્સ, કે ન્યૂઝપેપરમાં તમારી પસંદગીના ન્યૂઝ છે એ પણ એ સિલેક્ટ કરી દે. કે આવું બધું કાર્ય છે આ પેલા બ્લુ કલરના રોબોટ છે એ કરે છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુ, કે હવે થોડો સમય માટે પોઝ એટલે કે રોકાવું, કે પહેલાં એ શ્વાસ લેવા રોકાણો એટલે પેલો સેલ્સમેન એન્ડ કન્ટિન્યુ અને ફરી પાછું બોલવાનું ચાલુ કર્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોશન ફોર કમાન્ડ, કે દરેક આ રોબોટ છે એને શેની જરૂર છે કે તમે રિમોટ કંટ્રોલ દ્વારા તમે એને કમાન્ડ છે, આદેશ છે, કમાન્ડ એટલે કે આદેશ છે આપી શકશો અને એ કાર્ય કરી શકશે.
યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ પ્રેમ ચોપડા. કે પ્રેમ ચોપડાએ પૂછ્યું કે તમારો કહેવાનો મિનિંગ એમ છે કે હું ઘરે બેઠા બેઠા કે રોબોટને કાંઈ આદેશ આપું અને એ કાર્ય છે એ કરશે, એવું ને. ઇટ ઓપરેટ વિથ ઇન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. જો કીધું કે લિમિટેડ રેડિયસ એટલે કે ત્રિજ્યા, કે અમુક અંતરના મર્યાદામાં જ એ કાર્ય છે એ કરી શકશે. કેટલી અંતર? તો કે અ કિલોમીટર, તો કે 1 કિલોમીટર ત્રિજ્યાના અંતરમાં જ રોબોટ છે એ કાર્ય કરી શકશે. બાય ધ વે, અને વળી ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંહ 070 ધ સેલ્સમેન એક્સપ્લેન. અને આ જે બ્લુ કલરનો રોબોટ હતો એનું નામ શું હતું? તો કે રામસિંહ 070. કે સેલ્સમેને સમજાવતા એક્સપ્લેન એટલે કે સમજાવતા કહ્યું કે વળી આ રોબોટનું નામ શું છે? તો કે રામસિંહ 070. પ્રેમ ચોપરા નોડ એટલે કે માથું આમ આપણે હલાવીએ ને, આમ કોઈને હા કે કરીએ તો આમ એને શું કર્યું? નોડ. કે પ્રેમ ચોપરાએ માથું ધૂણાવ્યું. એ ધ સેલ્સમેન ડોમોન્સ્ટ્રેટ એટલે કે આપણે કહીએ ને કે ડેમો આપવો, કે કોઈ કરી અને એનું બતાવવું. કે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન એવરીથિંગ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. કે ગેટ એટલે કે શું થાય? કે એને ચાલવાની રીત, પછી મૂવમેન્ટ એટલે કે ચાલવું, પછી ગ્રીપ મીન્સ પકડ, કે એવી બધી એક કાર્ય છે એ પેલો સેલ્સમેન છે એને લગતા પ્રોગ્રામ કે કાર્ય છે એ કરી બતાવે છે. કોને? તો કે પેલા પ્રેમ ચોપરાને. એવરીથિંગ વોઝ વેલ ડન એન્ડ ફિક્સ. કે દરેક બાબત છે યોગ્ય રીતે ફિક્સ કરેલી અને ગોઠવેલી હતી. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને હવે સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થયો કે પ્રેમ ચોપરાને આ રોબોટને ખરીદવા પ્રત્યે એને સંતોષ થયો. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ એન્ડ એડહિયરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક, રામસિંહ 70 હેઝ એન ઇનબુલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. કે મારે તમને એ બાબત મસ્ટ કે કહેવી જ પડશે. કે મસ્ટનો ઉપયોગ ક્યારે થાય? કે કોઈ પણ કાર્ય તમારી પાસે ભારપૂર્વક કરાવવાનું હોય, એટલે કે ફરજિયાતપણે કોઈ પણ કાર્ય કરાવવાનું હોય ત્યારે કોનો ઉપયોગ થાય? મસ્ટનો ઉપયોગ થાય. મસ્ટ અને હેવ ટુ છે એ પણ મસ્ટ જેવું જ છે. કે કોઈ પણ કાર્ય તમારી પાસે ફરજિયાત કરાવવાનું હોય ત્યારે એમનો ઉપયોગ થાય. કે માની લો કે એમ છે કે યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, યુ મસ્ટ ફોલો ધ યોર સ્કૂલ્સ રૂલ્સ. કે એટલે શું થયું? કે તમારે શાળાના નિયમોનું પાલન કરવું પડશે જ. કે યુ મસ્ટ ઓબે યોર ટીચર્સ. કે તમારે શિક્ષકની આજ્ઞાનું પાલન કરવું પડશે જ. કે એ ફરજિયાતપણે કોઈ કાર્ય કરાવવાનું હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ એન્ડ એડહેરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટ. કે દરેક રોબોટની જેમ કે મારે તમને જણાવવું જ પડશે કે કહેવું જ પડશે કે દરેક રોબોટને એનું કાર્ય કરવા માટે કે એની શું કીધું? કે ઇનબુલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત. PRINCIPAL પ્રિન્સિપાલ એટલે આપણે જે આપણે આચાર્ય કહીએ એ, પરંતુ એ PRINCIPAL પ્રિન્સિપલ્સ એટલે કે જે સિદ્ધાંત, એના કોઈને કોઈ નિયમ હોય, સિદ્ધાંત દર્શાવેલા હોય. કે દરેક રોબોટને એને કાર્ય કરવા માટે એના ચોક્કસ છે એ કાંઈ સિદ્ધાંતો છે. અને કેટલા સિદ્ધાંતો છે? તો કે ઇનબુલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. કે અહીં રોબોટની સિસ્ટમ માટે કેટલા સિદ્ધાંતો આપેલા છે? તો કે 3. ફર્સ્ટ, કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. કે રોબોટ છે એ તેમની માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. કે રોબોટ કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. જો શું કીધું? કે વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. કે પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડી શકે, પછી તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, અને હાર્મ હ્યુમન માણસોને પણ, લોકોને પણ નુકસાન નહીં પહોંચાડી શકે, અને પોતાની જાતને પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. કે હાઉ મેની પ્રિન્સિપલ્સ? તો કે 3 પ્રિન્સિપલ્સ. રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર્સ, રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન, એન્ડ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. કે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડી શકશે નહીં.
પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, કે જેવો પેલો સિદ્ધાંત સાંભળ્યો, હિયરનું V2 થાય હર્ડ, કે V2 અને V3 બે સેમ જ થાય હર્ડ, હિયર હર્ડ, કે પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ હિમ, કે પેલો સિદ્ધાંત છે એ સાંભળ્યો અને તે તેના પ્રત્યે એકદમ પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, કે તે બીજા જે પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંત છે, એના ઉપર કંઈ ધ્યાન આપતો નથી. હી નોડ ડિલાઇટલી, કે તે હળવેકથી માથું હલાવે છે. એન્ડ અસાઇન ધ સેલ ડેડ, અને તે પેલા રોબોટને ખરીદવા માટે તૈયાર થાય છે. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને જે રોબોટનો તે ક્યારેય મિસયુઝ કરી શકશે નહીં એના માટેનો કોન્ટ્રાક્ટ, જે દસ્તાવેજ છે, એમાં તે સાઇન કરી આપે છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ, કે હવે તેને એક સર્વન્ટ મળી ગયો. ગેટનું V2 ગોટ, ગેટન, એન્ડ એકમ્પ્લિસ્ડ, કે હવે તેને એક નોકર પણ મળી ગયો અને એકમ્પ્લિસ, કે એક સાગરીત પણ મળી ગયો. ઇફ Ramsey 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી, then why not for better things like jewels? થોટ પ્રેમ ચોપડા. જો હજી તો રોબોટને લીધો ત્યાં જ બીજા ખોટા વિચાર એનામાં આવવાના શરૂ થઈ ગયા, કે જો રામસી 070 છે એ મારો રોબોટ કે કેન શોપ ગ્રોસરી, કે એ કરિયાણું ખરીદી શકે છે, તો પછી વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો પછી એનાથી પણ કિંમતી વધારે વસ્તુ, ઓર્નામેન્ટ્સ કે ઘરેણાં છે, કે એવું એ ન લઈ શકે મારા માટે, એવું એને વિચાર આવ્યો પ્રેમ ચોપરાને. In the market, robot carrying heavy packets, buying theatre ticket, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servant. કે તે શું કાર્ય કરતો હતો, તો કે માર્કેટમાંથી રોબોટ છે એ હેવી, કે ભારે પેકેટો હોય એ સામાનના પેકેટો છે એ ઉંચકી લાવતો, થિયેટરની કે મૂવીઝ માટેની ટિકિટ પણ લઈ આવતો, કેરીઝ ગ્લોસરી ટુ ધ કાર્સ, કે કોઈ કરિયાણું છે એને ઉંચકી અને કારમાં રાખી શકતો. પછી એન્ડ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, કે આવું કોમન દ્રશ્ય સુંદર દ્રશ્ય જોવામાં એને શું આવતું, તો કે એકદમ અમ્યુઝિંગ સર્વન્ટ, કે એકદમ હાસ્યાસ્પદ અને રમૂજભર્યો નોકર મેળવ્યો હતો, કે વિચિત્ર અને રમૂજભર્યું જે આ સુંદર મજાનું અલગ અલગ પ્રકારનું કાર્ય કરતો હતો, એના માટે તે શું અનુભવતો હતો, તો કે એકદમ રમૂજ અનુભવતો હતો. રામસી 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ, એટલે કે કાર્યશીલ, કે ખરેખર રામસી 070 કે રામસી 70 નામનો રોબોટ છે કેવો હતો, એફિશિયન્ટ હતો, કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, કે ટ્રીમેન્ડસ એટલે કે એકદમ ઝડપી, કે હાઈ સ્પીડી કહીએ ને એમ, કે એકદમ ઝડપી, કે ટ્રીમેન્ડસ સ્પીડ, કે તેની એકદમ ઝડપી, અને એક્યુરેસી એટલે કે ચોકસાઈપૂર્વકનું, કે ચોકસાઈભરી કાર્ય કરવા માટેની ઝડપ અને ચોકસાઈ છે એ. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પુશ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, કે તે એકદમ ઝડપથી અને ચોકસાઈપૂર્વક ગ્રોસરી છે એ શોપિંગ ટ્રોલીમાં લઈ આવે છે, અને ફરી પાછો પુશ એટલે કે રોકાવું, ફોર નેક્સ્ટ કમાન્ડ, કે બીજા આદેશ માટે તે રોકાય છે. 2 kilograms of mangoes ripe and juicy, seeing a huge pile means ઢગલો, કે pile of mangoes, in no time Ramsey 070 select the best one. પહેલાં કરિયાણું લઈ આવ્યો, હવે પછી શું બીજો કમાન્ડ આપ્યો, કે 2 kilograms of mangoes ripe and juicy, કે સુંદર સરસ મજાની પાકેલી અને રસદાર, કે ક્યાં 2 કિલો કેરી છે એ લેવાની છે, કે ક્યાંથી, તો કે પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ સીઈંગ હ્યુઝ પાઇલ ઓફ મેંગોઝ, કે જ્યારે તે પ્રેમ ચોપરાએ ત્યાં દૂરથી કે એક સુંદર મજાનો પાકેલી કેરીઓનો ઢગલો જોયો, એટલે બીજો આદેશ તેણે પેલા રામસિંહને શું આપ્યો, તો કે 2 કિલો રસદાર અને પાકેલી કેરીઓ છે એ લઈ આવ.
पे एट ध केस काउंटर प्रेम चोपड़ा स्पोक इनटू ध कमांडर। हवे पछी In no time, Ramsey 070 had selected the best one. In no time એટલે કે થોડાક જ સમયમાં રામસી 070 છે એકદમ સુંદર સરસ મજાની કેરીઓ છે લઈ આવે છે. પે એટ ધ કેસ કાઉન્ટર પ્રેમ ચોપડા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. હવે આદેશ આપતા પ્રેમ ચોપડા શું કહે છે કે કેસ છે પેમેન્ટ છે તું ત્યાં કેસ કાઉન્ટર પર કરી દે. Ramsey 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. કે હવે શું થાય છે તો કે રામસી 70 છે જાણે એક વફાદાર કૂતરાની જેમ, ફેથફુલ એટલે કે વફાદાર કૂતરાની જેમ હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ, કે જ્યારે પેલો પ્રેમ ચોપરા છે એ ગોપાલ જ્વેલર્સ પાસે જઈ અને રોકાઈ જાય છે ત્યારે પેલો રામસિંહ છે એ પણ તેની પાછળ વફાદાર કૂતરાની જેમ જાય છે અને જ્યાં પ્રેમ ચોપરા રોકાય ત્યાં એ રોકાઈ જાય છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. કે એક થ્રુ ધ ગ્લાસ વિન્ડો કે કાચની બારીમાંથી તેણે શું જોયું તો કે સુંદર મજાના ડિસ્પ્લેમાં ગોલ્ડ ઓર્નામેન્ટ કે સુંદર મજાના સોનાના ઘરેણા છે એણે જોયા. ક્વિકલી એટલે કે તરત જ પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, અને તરત જ પ્રેમ ચોપરા છે ત્યાં એક ખૂણામાં છુપાઈ જાય છે. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, અને તે પેલા રિમોટ કંટ્રોલની મદદથી એકદમ ધીમેથી અને સ્પષ્ટ રીતે સમજાય એ રીતે આદેશ આપે છે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ, કે પેલું નેકલેસ છે એને તું લઈ લે અને છુપાવી દે. નો નોઇઝ, કે કોઈ પણ જાતના અવાજ કર્યા વિના તારે એ પેલો નેકલેસ છે એ લઈ લેવાનું છે અને સંતાડી દેવાનું છે. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, કે માહિતી છે એ કોઈને રિવીલ્ડ એટલે કે ખુલ્લી પડવી, કે કોઈને માહિતીની જાણ થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એકદમ આને કેવું રાખવાનું છે તો કે ગુપ્ત રાખવાનું છે. અધરવાઇઝ, નહીં તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, કે નહીં તો હું તારી સિસ્ટમ છે એને ડિફ્યુઝ કરી નાખીશ, બંધ કરી નાખીશ. હી થ્રીટન એટલે કે ધમકી આપવી. અહીંયા અધરવાઇઝનો ઉપયોગ ક્યારે થાય કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શનનો ઉપયોગ કરવાનો હોય ત્યારે અધરવાઇઝનો ઉપયોગ થાય, કે જો આમ નહીં કરો તો આમ થશે. એટલે કે અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રીટન, કે પ્રેમ ચોપરાએ રામસિંહને ધમકી આપતા કહ્યું કે જો તું અવાજ કરીશ કે આમાં કોઈની જાણ થશે કે તે ઓર્નામેન્ટ્સ છે છુપાવેલું છે તો એ કે હું તને ડિફ્યુઝ કરી નાખીશ. રામસિંહ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ, કે હવે તે પેલી દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, અને કે દુકાનની અંદર કાઉન્ટર પાસે ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિક ઓર અ જિંગલ. કે મેટાલિક પામ, કે તે પોતાની ધાતુમય જે પામ મીન્સ હથેળી, એક્સટેન્ડ ફોરવર્ડ સાયલેન્ટલી, કે એકદમ એક્સટેન્ડલી એટલે કે શું કીધું કે ધીમે ધીમે એકદમ આગળ વધારે છે, કે સાયલેન્ટલી કે કોઈ પણ જાતના અવાજ કર્યા વિના તેની જે ધાતુમય હથેળી છે એને ધીમે ધીમે પેલો જે નેકલેસ હતું ત્યાં તેનો હાથ છે એ લઈ જાય છે. વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ નોબડી ટુક નોટિસ, કે શું કરે છે કે તેનો હાથ ધીમે ધીમે પેલા નેકલેસ તરફ લઈ જાય છે અને નેકલેસને ત્યાંથી લઈ અને પોતાને જે સ્ટોરેજ યુનિટ છે કે જે કાંઈ પણ વસ્તુ હોય એ તે સ્ટોરેજ યુનિટમાં રાખવાનું, એ સંગ્રહ સ્થાન છે એમાં તે પેલું નેકલેસ છે એ રાખી દે છે. કે તો કે વિધાઉટ ક્લિંક ઓર જિંગલ, કે કોઈ પણ જાતના ખણખણાટ વિના, અવાજ વિના એ પેલું નેકલેસ છે એને સ્ટોરેજ યુનિટમાં મૂકી દે છે. નો બડી ટુક નોટિસ, નો બડી એટલે કે કોઈ પણ નહીં, કે કોઈ પણ વ્યક્તિ છે એ જોઈ શકતું નથી.
From expensive antique to ornaments and precise stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શું કીધું કે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક, કે આવા જે કિંમતી એન્ટિક ઓર્નામેન્ટ્સ છે કે પ્રાચીન જે ઘરેણાઓ છે, અને બીજું શું કીધું કે પ્રિસાઇઝ સ્ટોન્સ કે જે કિંમતી રત્નો છે, એ જે શોપલિફ્ટિંગ વેન્ટ ઓન સમ ડેઝ, કે આવી રીતે થોડા દિવસ સુધી દુકાનમાંથી આ કિંમતી ઘરેણાઓ અને જે કિંમતી રત્ન પ્રાચીન જે ઘરેણાઓ અને કિંમતી રત્નો છે એ ચોરાવાનું છે થોડા દિવસ સુધી ચાલુ રહ્યું. ડે વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રેકોગ્નાઇઝેશન ઇન ધ બિગનિંગ, કે કોઈ પણ જાતની ચિંતા વિના કે જાણ વિના કે આવી ચોરી છે થોડા દિવસ સુધી ચાલુ રહી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, પરંતુ કન્ફ્યુઝ ઓનર્સ ગ્રેજ્યુઅલી, કે જે દુકાનદાર હતા, દુકાન માલિકો હતા, એનું એ મૂંઝવણ હતી કે આ ઘરેણા આવી રીતે ક્યાં ગાયબ થઈ જાય છે. Unever Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. હવે શું થાય છે કે બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, કે હવે આ જે પેલા દુકાનદારોની આ મૂંઝાયેલા હતા કે રોજ રોજ એ આવી રીતે ઘરેણાં અને રત્નોને ગાયબ થાય છે, તો એ કેવી રીતે ગાયબ થાય છે એના માટેની જાણવા માટેની એની ઉત્સુકતા છે હવે વધવા લાગી. અનહેવર એટલે કે અજાણ પ્રેમ ચોપરા, કે બધી જ માહિતીથી અજાણ પ્રેમ ચોપરા છે હવે શું કરે છે કે વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી, કે પોતાનું જે શું કીધું કે એની એ પ્રતિક્રિયા છે ચોરી કરવા માટેની એ હજી એ ચાલુ જ રાખે છે. કે એની જે સ્પ્રી એટલે કે એકદમ કોઈ પણ કાર્ય છે એ કરવા માટે ફરી પાછું જવું, કન્ટિન્યુ કહીએ ને આપણે, ચાલુ રાખવું, સતત ચાલુ રાખવું. કે પ્રેમ ચોપરા છે આવું ચોરી કરવાનું કાર્ય છે સતત ચાલુ છે. કોઈ પણ વ્યક્તિ હોય એકવાર ખોટું કાર્ય કરે, માની લો કે તમે જ કે પેપરમાં એકવાર ચીટિંગ કરો, કે તો સર કે કોઈ તમારે જે સુપરવાઇઝર હોય એને ખબર ના પડે, તો એકવાર તમે ચીટિંગ કરવાની હિંમત કરીએ તો બીજી વાર પણ તમને એ ચીટિંગ કરવાની ઈચ્છા થાય કે ના આ વખતે પણ, હવે ક્યાં કોઈને ખબર પડે, આ વખતે પણ હું આવી રીતે કોઈ પણ ક્વેશ્ચન છે કે કોઈ સમ છે એ ચીટિંગ કરી અને પેપરમાં લખી કાઢીશ. પરંતુ એક દિવસ તો એવો આવે જ છે કે તમે જ્યારે કોઈ પણ આવી રીતે ચીટિંગ કરી હોય કે કાંઈ વસ્તુઓની ચોરી કરી હોય, કે એટલે કે ટૂંકમાં કોઈ બી ખોટું કાર્ય કરવું હોય તો એક દિવસ તો એ ખુલ્લું પડે જ છે. હવે શું થાય છે કે રામસિંહ 70 કે પ્રેમ ચોપરા છે ફરી પાછો તેમનો જે રોબોટ છે, જે બ્લુ કલરનો રોબોટ છે એની પાસે આ ચોરી કરવાનું કાર્ય છે એ ચાલુ કરાવે છે. કે શોપલિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, કે જ્યારે શું થાય છે કે એક યુવાન ફ્રૂટ વેચવાવાળો પેલો ફેરિયો વેન્ડર છે, ફેરિયો એ શું એ નોટિસ એન એક્સપેન્સિવ બંચ, એક્સપેન્સિવ એટલે કે કિંમતી, કે જે મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમકું છે એને પેલો રોબોટ છે પોતાને જે બ્લુ કલરનો રોબોટ છે પોતાની અંદર રાખતો જોવે છે. કોણ? તો કે પેલો વેન્ડર, કે અફઘાની દ્રાક્ષનું ઝુમકું છે એ ચોરતા પેલા બ્લુ રોબોટને જોઈ જાય છે. The incident was related all over, and no sooner had they heard than some shopkeeper recalled the presence of a metallic blue robot in their shop before their valuables were missing. કે હવે આ ઘટના બની એ થોડીક જ વારમાં બધાને ખબર પડી જાય છે. અને નો સુનર હેડ હર્ડ, તે હર્ડ અને તરત જ કે તેઓને જે સાંભળ્યું હતું કે આ પેલા દ્રાક્ષને ચોરી કરી એ પેલા વેન્ડરે પકડી લીધો, એના દ્વારા હવે બધા દુકાનદારો છે એને પણ આઈડિયા આવી ગયો કે જે આ કાંઈ અમારી દુકાનમાંથી વસ્તુઓ કે કિંમતી વસ્તુઓ ચોરાઈ જતી હતી એ વસ્તુઓ ચોરાઈ ગયેલા પહેલાં એને કોને જોતા હતા? તો કે
રિકોલ એટલે કે યાદ કરવું, રિમેમ્બર પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ, કે તેની દુકાનમાં એક ભૂરા કલરનો ધાતુમય જે પેલો રોબોટ છે એની હાજરી એને અનુભવાતી હતી, કે જ્યારે કંઈ કોઈ પણ વસ્તુ મિસ થઈ હતી, ચોરી થઈ હતી, તો એની પહેલાં ત્યાં હાજર કોણ રહેલો હતો, તો કે પેલો રોબોટ. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ એટલે કે થોડી જ ક્ષણોમાં, કે આ માહિતી છે એ ક્યાં પહોંચી ગઈ, તો કે પોલીસ હેડક્વાર્ટરમાં, પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડ રામસિંહ 70 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસાઇસ જેમ્સ, કે કિંમતી જે રત્નો છે એને ચોરવા માટે એક દિવસ પ્રેમ ચોપરા છે એ પેલા રામસિંહ 070 ને ક્યાં લઈ જાય છે, તો કે ઝવેરી બ્રધર્સની દુકાને લઈ જાય છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ and the computerized camera capable of split second recording click him in the act, કે પોલીસ છે એ પણ તેને પકડવા માટે અને કોમ્પ્યુટર દ્વારા કેમેરાઓ છે એ પણ સેટ કરી રાખે છે, કે જેના દ્વારા તે એ કોઈ પણ બાબતનું રેકોર્ડિંગ છે એ કરી શકે. ક્લિક હિમ ઇન ધ એક્ટ, અને જેવો પેલો રોબોટ આ કાર્ય કરવા જાય છે, જેમ્સ છે એને ચોરવા જાય છે, તરત જ પેલા પોલીસ છે એને પકડી પાડે છે. રામસિંહ રોબોટ વોઝ કોટ, કે રામસિંહ રોબોટ છે એ પકડાઈ ગયો. કેચનું V2 થશે કોટ, કે કેચ કોટ V2 પણ કોટ અને V3 પણ કોટ. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એટલે કે જતું રહેવું, ત્યાંથી નાસી છૂટું, કે ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર એટલે કે દૂરબીન, ટુ persons noting down Ramsingh's license number printed on his metallic neck. પરંતુ જ્યારે પેલો તેના બાયનોક્યુલરમાંથી એટલે કે દૂરબીનમાંથી બે વ્યક્તિઓને તેના ગરદન પર આપેલા જે લાયસન્સ નંબર છે, જે લાયસન્સ નંબર તેની ધાતુમય ગરદન ઉપર જે પ્રિન્ટ કરેલા છે, છાપેલા છે, એ નંબર નોંધતા બે વ્યક્તિઓને જોવે છે, તરત જ તે ત્યાંથી નાસી છૂટે છે. ફ્લેડ અવે એટલે કે નાસી જવું. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, અને પ્રેમ ચોપરાને તેમના ઘરેથી અરેસ્ટ કરવામાં આવ્યો. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ, અને તે કોનો માલિક હતો, કે જે રામસિંહ 070 ચોર હતો એનો માલિક હતો કોણ, તો કે પ્રેમ ચોપરા. તો પ્રેમ ચોપરાને ક્યાંથી અરેસ્ટ કરવામાં આવ્યો, તો કે તેમના ઘરેથી, અને રામસિંહ 70 ને તે પેલા ઝવેરી બ્રધર્સની દુકાન છે ત્યાંથી એને અરેસ્ટ કરવામાં આવ્યો. તે બંનેને અરેસ્ટ કરી લીધા. Soon after his arrest, Prem Chopra was released on bail. Bail એટલે કે જામીન, કે until કે the court hearing. until એટલે કે જ્યાં સુધી, ત્યાં સુધી આપણે till until નો કહીએ ને, કે till એટલે કે જ્યાં સુધી, ત્યાં સુધી, કે till until. soon after એટલે કે તરત જ his arrest, કે જેવો તેને અરેસ્ટ કરવામાં આવ્યો, પ્રેમ ચોપરા વોઝ રિલીઝ એટલે કે છોડી દેવું, ઓન બેલ કે એને જામીન પર છોડી મૂકવામાં આવ્યો, કે અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કે કોર્ટની જ્યાં સુધી કોર્ટની સુનાવણી થાય ત્યાં સુધી તેને જામીન મળી ગયેલો, કે છોડી દીધો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. સ્ટીલનું V2 સ્ટોલ અને એનું V3 સ્ટોલન, કે સ્ટીલ સ્ટોલ સ્ટોલન. આર્ટિકલ્સ એટલે કે એને જે કાંઈ વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ, જેમ્સ, પ્રીસિયસ સ્ટોન્સ, જે કાંઈ વસ્તુઓ ચોરી હતી એ વસ્તુઓ રિકવર્ડ એટલે કે મળવું, શોધી કાઢ્યું, કે એમને એમના ઘરેથી કાંઈ મળી શક્યું નહીં. હી હેડ ક્લિયરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, કે એણે એ બધી જ વસ્તુઓને ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવો, કે ક્યાં નિકાલ કરી દીધો હતો, કે એની જે ગેંગ હતી, એક ટુકડી હતી, એમાં એ બધી જે કાંઈ વસ્તુઓ ચોરતો એ બધી જ વસ્તુઓને સીધી તેની ગેંગને પહોંચાડી દીધું. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ડિનાઇડ એટલે કે નકારવું, અને કોર્ટમાં એણે બધા જ ચાર્જીસ એટલે કે ચોરી કરવા માટેના જે કાંઈ ગુના હતા એને નકાર્યા, કે મેં કોઈ પણ પ્રકારની ચોરી કરેલી નથી.
Someone else seems to have tampered with Ramsey 070 program. કે એવું શું કીધું કે ટેમ્પર્ડ એટલે કે ચેડા કરવા કે કોઈ પણ વ્યક્તિએ કે કોઈ કે રામસી 070 જે મારો રોબોટ છે એની સાથે ચેડા કરેલા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ હી આર્ગ્યુડ એટલે કે દલીલ કરવું. ફાઇન્ડ એટલે કે શોધી કાઢવું. ફાઇન્ડનું વીટું થશે ફાઉન્ડ. ફાઉન્ડ કે ધ પોલીસ છે કે પોલીસે મને મારા ઘરેથી જ શોધી કાઢ્યું. તેણે એવું દલીલ કરતાં કહ્યું કે મેં કાંઈ ઓર્નામેન્ટ્સ કે કાંઈ ચોરી કરેલી નથી, કે કોઈએ મારા રોબોટ સાથે કાંઈ ચેડા કરેલા છે અને હું તો ઓલરેડી મારા ઘરે જ હતો આ બધું થયું ત્યારે. કાઉન્સિલ ગોયલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. હવે કોની એન્ટ્રી થઈ તો કે વકીલની. કોર્ટમાં લઈ ગયા તો કે કાઉન્સિલ ગોયલ કરીને એક જે પેલો લોયર છે એ ક્લિયર હિઝ થ્રોટ એટલે આપણે જે પેલો ખોખારો ખાઈ ને રીતે ગળું સાફ કરતા એ તે પેલા જજની પાસે પહોંચ્યા. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન કે મિસ્ટર ચોપરાનું જે એણે એક્સપ્લેનેશન આપ્યું એને ધ્યાનમાં લઈ. કન્સિડર એટલે કે ધ્યાનમાં લેવું. ધ્યાનમાં લઈ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ. It seems important to know the working of Ramsey robot. I request Ramsey robot to be called in the court. હવે શું કહે છે કે આપણે કે મિસ્ટર ચોપડાના જે કંઈ કહે છે એ બધી જ બાબતોને ધ્યાનમાં લઈએ અને હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને થોડા દિવસથી જે કંઈ આ ઘટનાઓ બની હતી કે જેમાં એ કે મેની જ્વેલર્સ એ ઘણા જ્વેલર્સ પણ ઝવેરીઓ પણ હતા અને જે ક્યુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન જે કિંમતી વસ્તુઓ વેચતા હતા એ પણ હતા. એ બધાએ જેનો ભોગ બન્યા છે એને ધ્યાનમાં રાખી અને કે આપણે શું કીધું કે એ બધી જ બાબતોને મહત્ત્વ આપી અને એ જાણવું જોઈએ કે આ વર્કિંગ ઓફ રામસી 070 કે કેવી રીતે આ રામસી 070 છે એ કાર્ય કરે છે એ જાણવું આપણા માટે મહત્ત્વનું છે. આઈ રિક્વેસ્ટ રામસી રોબોટ ટુ બી કોલ ઇન કોર્ટ. તેથી હું તમને રામસી 70ને કંઈ કોર્ટમાં બોલાવવા માટેની વિનંતી કરું છું. એવું કોણ કહે છે તો કે કાઉન્સિલ ગોયલ છે એ પેલા જજને કહે છે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. હવે બીજા દિવસના ન્યૂઝપેપરની હેડલાઇન શું બની ગઈ કે રોબોટને કોર્ટમાં હાજર કરવામાં આવશે. ધ નેક્સ્ટ ડે બીજા દિવસે કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ એટલે કે એકદમ ભીડવાળું. વિથ પીપલ કે લોકોના ટોળાઓ છે ત્યાં ટોળાઓની ભીડ કીન એટલે કે ભીડ ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ કે સાક્ષી બોક્સમાં રોબોટને જોવા માટે લોકોના ટોળાની ભીડ છે એ ત્યાં કોર્ટમાં જોવા મળી. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ અને કાઉન્સિલ ગોયલ છે છેલ્લી ક્ષણ સુધી કે તેને લગતા પોઈન્ટ છે એની અભ્યાસ કરતા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપડા કે તેને એકદમ કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસ કે વિશ્વાસ અને ચોક્કસ એના કાર્ય કરવા પ્રત્યેનો એનો ચોક્કસ વિશ્વાસ છે એ જોવા મળ્યો. બટ સો પ્રેમ ચોપડા પરંતુ પ્રેમ ચોપડા નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર કે બીટ્રે એટલે કે શું કરવું કે દગો આપવો કે આ પેલું મશીન છે એનો પણ પ્રેમ ચોપડાને પણ વિશ્વાસ હતો કે તેમનું આ યંત્ર છે રોબોટ છે એ ક્યારે પણ તેના માલિકને દગો આપશે નહીં. એ પણ તેને પૂર્ણ વિશ્વાસ હતો પ્રેમ ચોપડાને. ધ પ્રોસિડિંગ બિગન હવે આખી કાર્યવાહી છે એ શરૂ થઈ. રામસી 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ અને જે રામસી 70ને સાક્ષી બોક્સમાં રજૂ કર્યો. યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગેન કે કાઉન્સિલ ગોયલે શરૂઆત કરતાં કહ્યું ઓનર આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ contains information of the previous week કે કાઉન્સિલ ગોયલે
શું કીધું કે મેં એવું આઈ ટોલ્ડ બાય સુપર રોબોટ કે આવા રોબોટ વિશે એવું પણ સાંભળ્યું છે, કહેલું સાંભળ્યું છે કે મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ પ્રીવિયસ વીક કે આવા રોબોટની મેમરી છે એ કેવી હોય છે કે એને જે કાંઈ કાર્ય કરેલું હોય એ આગળના અઠવાડિયાની માહિતી છે એ પણ એની પાસેથી આપણને મળી શકે છે. બટ ધ કેસ સ્ટાર્ટ ફોર અ ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પરંતુ અહીંયા કેસ ક્યારે સ્ટાર્ટ થયો તો કે આ ઘટનાના 15 દિવસ પછી કેસ છે એ શરૂ થયો. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ કે જે નીડેડ એટલે કે જરૂરી જે કંઈ આપણે માહિતી પેલા રોબોટ પાસેથી મેળવવાની છે એ બધી જ માહિતી છે એ તો ભૂસાઈ ગઈ હશે. એવું કોણે કહ્યું તો કે જજે કહ્યું કે આ આપણે ઘટના શું કીધું કે કોઈ પણ માહિતી છે કે પહેલાં એ કીધું ગોયલે કે અઠવાડિયા પહેલાંની માહિતી છે એ પણ આપણે એની પાસેથી કે કાંઈ ઘટના બની હોય અઠવાડિયા પહેલાં એની માહિતી આપણે મેળવી શકીએ. ત્યારે જજે શું કીધું પરંતુ આપણે આ કેસ બન્યો એના 15 દિવસ પછી આપણે આ રોબોટને અરેસ્ટ કર્યું એટલે કે જે કાંઈ ઇન્ફોર્મેશન હશે એ ઇન્ફોર્મેશન તો ભૂસાઈ ગઈ હશે. કાઉન્સલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટ્રેટ એટ પ્રેમ ચોપડા. હવે કાઉન્સલ ગોયલે શું કીધું કે હળવું સ્મિત છે પ્રેમ ચોપડા સામે આપ્યું. સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ કે સર કે દરેક કાર્ય કર્યા પછી તરત જ પેલો રોબોટ છે એને શું કરી દેવામાં આવતો હતો કે બંધ કરી દેવામાં આવતો હતો. Prem Chopra's face fell, but he was confident Ramsey 070 would obey his master. કે પ્રેમ ચોપડાનું ફેસ ફેલ એટલે કે પડી ગયું એટલે કે નર્વસ થઈ ગયો પરંતુ હી વોઝ કોન્ફિડન્ટ રામસી 070 પરંતુ તેને પેલા રામસી રોબોટ ઉપર વિશ્વાસ હતો કે વુડ ઓબે હિઝ માસ્ટર કે તે તેની માલિકની આજ્ઞાનું પાલન કરશે જ કે ધ સિક્રેટ વેર સીલ્ડ કે આ જે કાંઈ રહસ્ય છે એ કેવું રહેશે તો કે સીલ એટલે કે સુરક્ષિત રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ કે કે હવે જજ છે એ ઓર્ડર કરે છે કે સારું તમે હવે તમારી કાર્યવાહી છે આગળ ચાલુ કરો. કાઉન્સલ ગોયલ ટર્ન ટુ રામસીસ રોબોટ કે કાઉન્સલ જે પેલો ગોયલ વકીલ છે લોયર છે એ શું કરે છે કે રામસી તરફ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર કે તારો માલિક કોણ છે. હી આસ્ક બ્રીફલી એટલે કે ટૂંકમાં એકદમ શોર્ટમાં કે ટૂંકમાં તે પેલા રામસીને પૂછે છે કે તારો માલિક કોણ છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્ક્વીક્ડ ઇન હિઝ મેટાલિક ટોન મિસ્ટર પ્રેમ ચોપડા કે જેવો એને ક્વેશ્ચન પૂછે છે કે હુ ઇઝ યોર માસ્ટર કે તારો માલિક કોણ છે ત્યારે તે શું કહે છે કે આસ્ક બ્રીફલી ટૂંકમાં પૂછે ડલ બ્લુ લાઇટ કે બ્લુ કલરની જે લાઇટ છે એ એના ઉપર ફ્લેશ થાય છે પડે છે અને આફ્ટર એ મોમેન્ટરી અને થોડીક જ ક્ષણ પછી વીર એટલે કે આમ અવાજ આવે છે અને ધ રોબોટ સ્ક્વેક્ડ ઇન હિઝ મેટાલિક ટોન અને તે તેના ધાતુમય અંત્ર દ્વારા અવાજ આવે છે કે મિસ્ટર પ્રેમ ચોપડા કે મારો માલિક કોણ છે તો કે મિસ્ટર પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા કે પ્રેમ ચોપડા માટે તું શું કાર્ય કરતો હતો. અ પોઝ અ વીર ધેન અ મેટાલિક આન્સર ક્લીનિંગ મૂવિંગ ધ લોન વોશિંગ પછી ડુઈંગ ડિશિસ શોપિંગ. તો કે શું કહે છે કે તે શું કાર્ય કરતો હતો તો કે થોડી ક્ષણ માટે રોકાયો અને ફરી પાછો પેલો અવાજ આવ્યો અને પછી તેના
મેટાલિક કે ધાતુમય અવાજ શું આવ્યો કે ક્લિનિંગ સાફ સફાઈ કરતો હતો. મોવિંગ ધ લોન તો કે પેલી ઘાસ છે એની કાપણી અને એ કરતો હતો. વોશિંગ તો કે ધોવાનું કાર્ય, પછી કપડાં ધોવાનું હોય કે વાસણ ધોવાનું હોય. ડીશ તો કે એ કાર્ય કરતો હતો. શોપિંગ એટલે ખરીદી કરતો હતો. એ બધું કાર્ય છે એ જણાવે છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 ડે. રિકોલ એટલે કે યાદ કરવી કે છેલ્લા 6 દિવસમાં તે જે કાંઈ કાર્ય કર્યું હતું, જે કાંઈ પ્રવૃત્તિ કરી હતી એની માહિતી તું મને આપ. એવું કોણે કહ્યું તો કે કાઉન્સિલ ગોયલ ઇન્ટરરુપ્ટેડ એટલે કે કોઈ પણ આપણે વાત કોઈને કહેતા હોય અને આપણે વાત કરતાં કરતાં કોઈ વચ્ચે આપણને અટકાવી દે, એટલે કે વાત આપણે જે કાંઈ વ્યક્તિને તમે વાત કહેતા હોય ને કોઈ ત્રીજી એ વાત કરતા હોય ને તમને એ વાત કરતાં કરતાં વચ્ચે અટકાવી દે એને શું કહેવાય? ઇન્ટરરુપ્ટેડ. કે કાઉન્સિલ ગોયલ છે એ વચ્ચે અટકાવી અને કહે છે કે મને છેલ્લા 6 દિવસની માહિતી છે એ તું જણાય. ધ મેમરી ટેપ વેન્ટ ટુ મિકેનિકલી એન્ડ મોનોટોનસલી એટલે કે કંટાળાજનક. મિકેનિકલી કે હવે શું થાય છે કે પેલી મેમરી છે, યાદ છે એ એના ધાતુમય યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે હવે ઓપન થાય છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. હવે જો શું કહે છે કે ઓપન તો એ કંટાળાજનક રીતે એની મેમરી છે એમાંથી એ કાર્ય જણાવ્યું. પહેલાં જ વકીલે કીધું ને કે છેલ્લા 6 દિવસનું કાર્ય મને જણાવતો, એટલે એ કેવું કાર્ય કહે છે કે એમાં જે એકદમ કંટાળાજનક રીતે આપણને પેલા વકીલને જણાવે છે કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર કે કારનું દરવાજો છે એ ખોલો. એમ્પ્ટી ધ ગ્રોસરીને ખાલી કરો. શટ ધ બૂટ કે દરવાજો બંધ કરો. ટર્ન ફરી પાછા ફરો. મૂવ 30 સ્ટેપ કેટલા ડગલા આગળ વધો? 30 ડગલા ચાલો. સ્ટોપ રોકાઈ જાઓ. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ કે ડાબી બાજુ જે ક્યુરિયો શોપ છે કે પ્રાચીન વસ્તુઓની જે દુકાન છે ત્યાંથી શું કીધું કે લેફ્ટ જો વસ્તુઓ ચોરી લો. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ કે હવે એને માહિતી છે આવી રીતે પાછું આપે છે. બ્લેન્ક મૂવ લેફ્ટ ફરી પાછું બ્લેન્ક થઈ જાય છે. પછી મૂવ લેફ્ટ ડાબી તરફ ચાલે છે. ટર્ન ફળે છે. 20 સ્ટેપ કે કેટલા ડગલા ચાલવાનું છે તો કે 20 ડગલા. આવી રીતે એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડ સ્ટોપ રિવર્સ એન્ડ પ્લે કે આવું બધું એ કંટાળાજનક માહિતી આપે છે. એટલે પેલો ગોયલ છે એ શું કહે છે કે ફરી પાછા એને કહે કે સ્ટોપ એન્ડ રિવર્સ એન્ડ પ્લે કે તું રોક બંધ થઈ જા અને ફરી પાછું પહેલેથી જે કંઈ બાબત તું કાર્ય કરતો હતો એ મને છેલ્લા 6 દિવસની માહિતી આપ. અગેન ધેર વોઝ અ ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ અને ફરી પાછો પણ જે આગળ જેવી કંટાળાજનક માહિતી આપી હતી એવી જ રીતે પાછી માહિતી છે એ આપે છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ કે હવે કાઉન્સિલ ગોયલ છે ફરી પાછા તેને બંધ કરી દે છે. નોટિસ ધ પોઝ યોર ઓનર કે તમે એ રોકાયો એમાં તમે ધ્યાન આપ્યું. સમ એક્શન ઇઝ નોટ રિવીલ કે થોડીક બાબતો છે એણે જણાવી જ નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન કે તો એ ઇન્સ્ટ્રક્શન એ સૂચનાઓ શું હતી? હું ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન કે તને આ બધી સૂચનો કોણે આપ્યા હતા? હી ક્વેશ્ચન રામસિંહ 70 કે કાઉન્સિલ ગોયલે એને ક્વેશ્ચન કર્યા કે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન કે શેના વિશેની માહિતીઓ હતી? હું ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન કે તને આ બધી માહિતી કોણ આપતું હતું? આ બધા પ્રશ્નો પહેલાં કાઉન્સિલ ગોયલ લોયર છે એણે રામસિંહ 070ને કર્યા. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ હી રિસ્પોન્ડ કે જેણે જવાબ આપતા કહ્યું કે માહિતી છે એ કોઈ દિવસ ખુલ્લી પાડી શકાય નહીં. એવું કોણે કહ્યું તો કે પહેલાં બ્લુ રોબોટ. બટ વાય પરંતુ શા માટે માહિતીને ખુલ્લી ના પાડી શકાય? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. શું કીધું કે રોબોટ ક્યારે પણ પોતાના માલિકની આજ્ઞાનો અનાદર કરી શકે નહીં. ક્યારે પણ તેની માલિકની અનાદર કરશે નહીં. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ કે ઘણા એવા લોકો છે કે જે શેનાથી પીડાઈ રહ્યા છે? લોસીસ વિલ બી હાર્મ કે જે ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ
કે જો તું આ બધી માહિતી કે તને આ માહિતી સૂચન કોણ કરતું હતું, કે તે કઈ કઈ વસ્તુઓ ચોરી એ માટેનું સૂચન કોણ કરતું હતું એ તું નહીં જણાવ, તો આમાં જે લોકો છે એની વસ્તુઓ ચોરાઈ ગઈ છે, કોઈના ઓર્નામેન્ટ્સ ચોરાઈ ગયા છે, કોઈના જેમ્સ ચોરાઈ ગયા છે, કોઈના કિંમતી રત્નો ચોરાઈ ગયા છે, તો એ લોકોને ઘણું દુઃખ થશે એવું કાઉન્સિલ ગોયલ છે એ પેલા રોબોટને કહે છે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કે તું મને જણાવ કે એ માહિતી શું હતી. કાઉન્સિલ ગોયલ પરસ્યુએડ એટલે કે એને એકદમ આજીજીપૂર્વક એકદમ આગ્રહ કરે કે કાઉન્સિલ ગોયલ છે કે એકદમ આગ્રહપૂર્વક કહે છે કે તું મને મહેરબાની કરી અને એ માહિતી જણાવ કે સૂચન શું આપ્યું હતું અને કોણે આપ્યું હતું, કે જેનાથી જે લોકોને પોતાની વસ્તુ ગુમાવી છે એ લોકો જે દુઃખ અનુભવે છે એનું એ કે અમને ખબર પડે. પરંતુ પેલો રોબોટ છે એ શું કીધું કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. જો શું કીધું એણે એવું કીધું ને કે જે લોકોની વસ્તુ ચોરાય છે એનાથી એ લોકોને ઘણું દુઃખ થયું છે, એટલા માટે તું અમને એ માહિતી જણાવ. તો રોબોટે શું કીધું કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, કે રોબોટ છે એ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, કે રામસી 070 છે એ કેવી રીતે બનાવેલો છે તો કે એકદમ યાંત્રિક રીતે, કે રિસ્પોન્ડેડ મિકેનિકલી, કે યાંત્રિક રીતે જવાબ આપતા કહ્યું કે શું કીધું કે રોબોટ ક્યારે પણ લોકોને નુકસાન પહોંચાડે નહીં. મેની પીપલ હેવ સફર્ડ, કે ઘણા લોકો છે એ કે આનો ભોગ બન્યા. સ્પીક ઓફ રામસી 70 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ઇચ વર્ડ, કે દરેક શબ્દ ઉપર ભાર મૂકતા ગોયલે શું કહ્યું કે ઘણા લોકો છે આનો ભોગ બન્યા છે, તો મહેરબાની કરી તું અમને એની ઇન્સ્ટ્રક્શન, તું અમને એ કહે કે કોણ તને આ ઇન્સ્ટ્રક્શન આપતું હતું અને શું શું વસ્તુઓ ચોરવા માટેની ઇન્સ્ટ્રક્શન આપતું તે બધું અમને જણાવ. પરંતુ પેલો રોબોટ શું કહે છે કે રોબોટ ડીડ નોટ ડિસઓબે માસ્ટર, રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, એ બધી કહે છે. અને નેક્સ્ટ કે નો રામસી પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી. હવે પ્રેમ ચોપડા હવે જો થોડો શું થઈ ગયો, નર્વસ થઈ ગયો, હતાશ થઈ ગયો કે ના રામસી તું એવું કરીશ નહીં, કે તું જણાવતો નહીં. બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ, પરંતુ જેવો પેલો એ બૂમ પાડીને કહે છે કે તું કોઈને માહિતી આપીશ નહીં, ત્યારે પેલો જજ છે એને ચેતવણી આપે છે કે મહેરબાની કરી અને શાંતિ રાખો. કમ ઓન રામસી 70 ધ જજ સેડ. હવે જજે કહ્યું કે રામસી તું અમને જણાવ. રામસી 70 જર્ક હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટુવર્ડ ધ જજ, કે હવે રામસી છે એ શું કરે છે કે પોતાનું માથું છે કઈ બાજુ લઈ જાય છે તો કે જજને પેલી ડાબી તરફ લઈ જાય છે, ધીમે ધીમે લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ લઈ જાય છે, પછી એ જજ તરફથી પાછું જમણી બાજુ ધીમે ધીમે લઈ જાય. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ ધ hampering of running taps and jamming of caution signals. પીપ પીપ પીપ. જો શું થાય છે કે ક્લિકિંગ જેવો અવાજ આવે છે કે જે શું ઇન્ડિકેટ એટલે કે દર્શાવવું, કે હેમ્પરિંગ એટલે કે અટકવું, કે રનિંગ ટેપ્સ કે જે આ ટેપ ચાલી રહી હતી એમાં જ હવે શું જોવા મળે છે કે એક અટકવાનો કંઈક નિર્દેશ થતો એ જોવા મળે છે. અને પાછું જેમિંગ ઓફ કોશન, કે જે ચેતવણી છે એ પણ ચેતવણી માટેનું જે સિગ્નલ, કે માની લો કે કોઈ પણ કાંઈ મશીન આપણે યંત્ર ચાલુ હોય તો એમાંથી કંઈ ક્યારેક ફોલ્ટ આવવાનું હોય કે કંઈ બંધ થઈ જવાનું, તો અમુક સમય પહેલાં આપણને કાંઈ પ્રિકોશન આપે કે ચેતવણી આપે, એવા કાંઈ સિગ્નલ આપે. તો અહીંયા પેલો રોબોટ છે એ પણ શું દર્શાવતો હતો કે હેમ્પરિંગ, કે વચ્ચે અટકવાનો હોય એવી રીતે, કે જે કાંઈ એની આ ટેપ ચાલુ રહી હતું એ ટેપ અટકવાની હોય એવી રીતે એ જેમિંગ ઓફ કોશન, કે કોશન સિગ્નલ્સ છે આપે છે. કેવા તો કે પીપ 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 એવું કોશન ચેતવણીનું સિગ્નલ છે એ આપે છે. કોણ તો કે પેલો મેટાલિક બ્લુ રોબોટ રામસી 070. The cracking sound and the indigo light intensify, કે શું થવા મળે છે તો કે ક્રેકિંગ, કે કંઈક તૂટવાનો અવાજ, અને ઇન્ડિગો એટલે કે ભૂરો પ્રકાશ છે, ઇન્ડિગો લાઇટ કે ભૂરો પ્રકાશ છે એ
એકદમ તેજ ઇન્ટેન્સિફાઈડ એટલે કે એકદમ તેજ ભૂરો પ્રકાશ છે એ જોવા મળે છે. અ રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ રામસી રોબોટ સિગ્નલિંગ ડેન્જર. કે હવે ફોરહેડ એટલે શું થાય? કપાળ. કે રામસિંહના કપાળ ઉપર કેવી લાઇટ ચમકે છે? તો કે લાલ લાઇટ છે એ ચમકે છે. જે શું દર્શાવે છે? તો કે સિગ્નલિંગ ડેન્જર, કે જે ખતરાનું સિગ્નલ છે એ સંકેત આપે છે. કે રામસિંહના કપાળ ઉપર થતી લાલ કલરની લાઇટ છે એ શેનું સિગ્નલ આપે છે? તો કે ખતરાનું. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. કે હવે શું થયું? કે રોબોટની જે સિસ્ટમ હતી એ ફેલ થઈ ગઈ, બંધ થઈ ગઈ. ટીની શટરિંગ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લે અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. કે શું? કે ટીની શટર, કે નાનો એવો દરવાજો છે રોબોટ ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, કે રોબોટની જે છાતી છે એની વચ્ચે એક નાનો એવો દરવાજો ખુલતો છે એ જોવા મળે છે. કે જેની અંદર શું હતું? તો કે ડિસ્પ્લે અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, કે એક નાનકડું ટીવી સ્ક્રીન જેવું છે એ દેખાઈ રહ્યું હતું. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. કે શું કહે છે? કે આ જે સિસ્ટમ છે એ કેવી થઈ ગઈ છે? તો કે એનું વિઘટન થઈ ગયું છે. ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે વિઘટન થઈ જવું. કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, કે સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝ. કે રામસિંહ રોબોટ છે એ શું થઈ ગયું છે? ડિફ્યુઝ એટલે કે નાશ થઈ ગયો છે. કે હવે તે કોઈ પણ જાતની માહિતી આપી શકશે નહીં, કેમ કે તે રોબોટ જ આખો ડિફ્યુઝ થઈ ગયો છે. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. કે સુપર રોબોટનો સેલ્સમેન છે કે ઓરે ના, હી ઇઝ ડિફ્યુઝ, કે તે તો નાશ થઈ ગયો છે. હી ઇઝ ડેડ, કે તે હવે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ એ હશ ઇન ધ કોર્ટ રૂમ. હશ એટલે કે એકદમ શાંતિ, કે કોર્ટના રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ પ્રિવીલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. અને લાંબો સમય સુધી આ કોર્ટના જે શું કહેવાય કે રૂમમાં છે એકદમ લાંબો સમય સુધી શાંતિ છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થોટ. કે ગોયલે પોતાનું ગળું ચોખ્ખું કર્યું. એન્ડ સેડ અને કહ્યું, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. કે રોબોટ છે એ ક્યારે પણ લોકોને નુકસાન પહોંચાડે નહીં. નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. અને વળી તે ક્યારેય પોતાના માલિકની આજ્ઞાનો પણ અનાદર કરી શકે નહીં. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. કે તેથી મિસ્ટર પ્રેમ ચોપરાએ જે કાંઈ એના વિશેની જે કાંઈ આપણે સૂચનો જાણવા છે એ માહિતી આપણે મળી શકશે નહીં. એને પ્રેમ ચોપરાની માહિતી ખુલ્લી પાડી શક્યો નહીં. ધે કુડ હેવ બીન ઇન્જર્સ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ અ થ્રેટ ટુ ધ રોબોટ લાઈફ્સ. શું કહે છે? કે તે પોતાના અસ્તિત્વ માટે પોતાની જાતને નાશ કરી દેશે, પરંતુ તે કોઈ પણ જાતની માહિતી છે એના માસ્ટર પ્રત્યેની, માલિક પ્રત્યેની માહિતી ખુલ્લી પાડી શકશે નહીં. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. કે જો તે માહિતી ખુલ્લી પાડી દે તો શું થયું કહેવાય? કે તેણે તેના માલિક પ્રત્યે અનાદર કર્યો, કે આજ્ઞાનું પાલન કર્યું નહીં, એવું કે ડિસઓબે હિઝ માસ્ટર, કે તેના માલિકની આજ્ઞાનું પાલન કર્યું ન હોય એવું જણાવી શકાય. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ. કે જો તે આવું પણ ના કરી શકે તો હી વુડ હાર્મ અધર, કે તો તે બીજાને પણ નુકસાન પહોંચાડી શકે. જો તે આવું કરી શકતો હોય તો બીજાને પણ નુકસાન પહોંચાય. ઇફનો ઉપયોગ ક્યારે થાય? કે એક્સપ્રેસિંગ કન્ડિશન નામના જે ફંક્શન આવશે એમાં આ ઇફનો ઉપયોગ થશે, કે જેમાં પેલું વાક્ય છે ઇફવાળું હોય, એના પછીનું જે વાક્ય છે એ ભૂતકાળમાં આપેલું, પૂર્ણ ભૂતકાળમાં કે આપેલું હોય. અને મોટા ભાગે ઇફનો ઉપયોગ ક્યારે થાય? કે એમાં બે ક્રિયા દર્શાવે, જો આમ કરશો તો આમ થશે. એટલે કે જો પેલું વાક્ય છે એ સાદા વર્તમાન કાળમાં કે ભૂતકાળમાં આપેલું હોય તો પછીનું વાક્ય છે એ શેમાં આપેલું હોય? શું કહેવાય કે ફ્યુચર ટેન્સમાં આપેલું હોય. એટલે કીધું કે ઇફ હી રિવીલ્ડ
તેમ કે જો તે પોતાની જાતને ખુલ્લું પાડી શકશે તો એણે તેના માલિકની આજ્ઞાનો અનાદર કર્યો કહેવાય. અને જો તે આમ કરે, ઇફ હી ડીડ નોટ, અને જો તે આમ ન કરી શકે તો હી વુડ હાર્મ અધર્સ, તો બીજા ઘણાને નુકસાન પણ પહોંચી શકે. જેમ કે જે લોકોના વસ્તુઓ છે ચોરાઈ ગઈ હતી એ બધા દુકાનદારોની. ધીસ કોન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણ, ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંહ એન્ડ, અને આ ઘર્ષણથી હવે શું થયું તો કે રામસિંહનો અંત આવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાય, કે તેણે ખોટું બોલવાને બદલે શું કર્યું તો કે પોતાની જાતને જ નષ્ટ કરવાનું પસંદ કર્યું. હર્ટિંગ હ્યુમન બિંગ ઓર બીકમિંગ અનફેથફુલ, કે લોકોને હર્ટ કરવા અને એના પ્રત્યેને શું કીધું કે અનફેથફુલ, કે જે વફાદારી ન દાખવે એવું એ કાર્ય કરે નહીં. ટ્રેસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સેલ્સ ફેસ, કે હવે પેલા કાઉન્સેલ ગોયલ જે વકીલ હતો એના ચહેરા ઉપર શું જોવા મળ્યું, એકદમ એક દર્દ અને હતાશા છે એ તેના ચહેરા પર જોવા મળી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વ્હાઇલ, કે થોડો સમય માટે, પોન્ડર એટલે કે વિચારવું, કે જજે પોન્ડર્સ મીન્સ કે થોટ, થિંકનું વી ટુ થોટ, કે થોડા સમય માટે જજે વિચાર્યું, અને ફોર અ વ્હાઇલ એટલે કે થોડા સમય માટે, એન્ડ પ્રોક્લેમ એટલે કે ડિક્લેર કરવું, જાહેર કરવું, અને પછી એણે શું જાહેર કર્યું કે કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી થેફ્ટ, કે કોર્ટ છે એ પ્રેમ ચોપરાને એક ચોર તરીકે જાહેર કરે છે. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ એન્ડ વિથ બો લેફ્ટ ધ કોર્ટરૂમ, કે હવે પેલો કાઉન્સિલ જે પેલો વકીલ છે કાઉન્સિલ ગોયલ એ પિકઅપ એટલે કે લેવું, કે પોતાની ફાઇલ છે એ લે છે, અને બો એટલે કે નમાવું, કે માથું છે એ નમાવી અને કોર્ટરૂમની બહાર જતો રહે છે. અહીંયા આવી રીતે કેવી રીતે રોબોટ છે એ પોતાના માલિક પ્રત્યે વફાદારી ભર્યું કાર્ય કરે છે એ અહીં જણાવ્યું છે. ટૂંકમાં એક યંત્ર છે એ પણ પોતાના માલિક પ્રત્યે આટલી બધી વફાદારી દાખવી શકે છે, તો આપણે તો એક માનવ છીએ, તો આપણે પણ આવી રીતે વફાદારી, કે આપણે આપણા માલિક પ્રત્યે વફાદારી છે એ દર્શાવવી જોઈએ. અત્યારે શું કહે કે જેમ કે આપણા પેટ એનિમલ્સ હોય એ પણ એના માલિક પ્રત્યે કેટલી વફાદારી દાખવતા હોય. એટલે કે શું કીધું કે જો આવી રીતે નિર્જીવ વ્યક્તિ વસ્તુ હોય એ પણ આવી રીતે કાર્ય કરી શકતી હોય તો આપણે તો સજીવ છીએ, તો સજીવ અને એમાંય બધું શું કહેવાય કે લાગણીઓ, બધું કંઈ લાગણીઓને આપણે અનુભવી શકીએ છીએ, બધા કોઈ સાથે કાર્ય કરી શકીએ છીએ, તો એ કે આપણે તો સમજી શકીએ છીએ કોઈ પણ સમસ્યાને, તો આપણે તો કે આપણા માસ્ટર પ્રત્યે ફેથફુલ છે એ દર્શાવવી પડે, કે વફાદારી છે એ દર્શાવવી જોઈએ. એવું આ લેસન દ્વારા આપણને થોડોક મોરલ છે એ મળે છે. હવે ગ્લોસરી જોઈએ. ગ્લોસરીમાં પેલું આપ્યું ગ્રીન્ડ એટલે કે સ્માઇલ્ડ વાઇડલી, કે એકદમ સ્મિત આપવું. સેલ્સમેન એટલે કે રિસ્પોન્ડ એટલે કે રિપ્લાય જવાબ આપો. પરચેસ એટલે કે બાય ખરીદવું. સ્પેશિયાલિટી એટલે કે સ્પેશિયલ ક્વોલિટી, કે ચોક્કસ વિશિષ્ટતાવાળું. મેન્યુફેક્ચર એટલે કે પ્રોડ્યુસ, ધ પ્રોસેસ ઓફ મેકિંગ પ્રોડક્ટ્સ ઇન અ ફેક્ટરી, કે કોઈ પણ ઉદ્યોગ કે કારખાનામાં એક વસ્તુની બનાવટ કરવાની હોય, ઉત્પાદન કરવાનું હોય એ. એફિશિયન્ટ એટલે કે ઇફેક્ટિવ, ફ્રુટફુલ, કે અસરકારક. કન્સ્ટ્રક્શન એટલે કે સ્ટ્રક્ચર, એનું જે બાંધકામ હોય એ. કે પ્રોસેસ ઓફ બિલ્ડિંગ સમથિંગ, કે કોઈ પણ કાર્ય કાંઈ વસ્તુ બનાવવા માટેની, કોઈ પણ રચના કરવા માટેનું એનું કાર્ય. કન્સ્ટ્રક્ટ એટલે કે બિલ્ડ, મેકઅપ બનાવવું. કાઉન્સેલ એટલે કે લોયર, એડવોકેટ, જે આપણે એડવોકેટ કહીએ ને એ, કે લોયર. પમ્બલિંગ એટલે કે સિસ્ટમ ઓફ પાઇપ્સ ધેટ કેરીઝ વોટર થ્રુ અ બિલ્ડિંગ, કે બિલ્ડિંગમાં પાણી લઈ જવા માટે આપણે જે નળ ફિટિંગને કરીએ એને શું કહેવાય તો કે પમ્બલિંગ. કેરટેકર એટલે કે વોચમેન અથવા તો પર્સન હુ ટેક કેર ઓફ બિલ્ડિંગ વાઇલ ધ ઓનર ઇઝ નોટ ધેર, કે એ વ્યક્તિ કે જે આપણે ગાર્ડ કહીએ ને એ, કે જ્યારે મકાનનો માલિક ન હોય તો તેની એ મકાનની કે જે સાર સંભાળ રાખી શકે એ. ડિઝાઇન એટલે કે પ્લાન, કે જેનું આયોજન કરવું, યોજના કરવી.
ડિઝાઇન એટલે કે જે બ્લુ પ્રિન્ટ આપણે કહીએ ને કે બ્લુ પ્રિન્ટ કે કોઈ પણ વસ્તુની રચના કરવી હોય તો એના માટેની પહેલાં આપણે આખું માળખું તૈયાર કરીએ, એને શું કહેવાય તો કે ડિઝાઇન. સ્પેશિયલાઇઝ એટલે કે મેડ ફોર વન પર્ટિક્યુલર પર્પોઝ કે કોઈ ચોક્કસ હેતુ માટે એને બનાવવામાં આવ્યું હોય. ફ્લુરોસન્ટ એટલે કે વેરી બ્રાઇટ એટલે કે ખૂબ ચમકતું. ડોમ શેપ એટલે કે લાર્જ રાઉન્ડેડ સીલિંગ ધેટ ઇઝ શેપ લાઇક હાફ ઓફ બોલ કે અર્ધાકાર ગોળા જેવો એનો આકાર હોય, જેને શું કહે ગુંબજ આકારનો એવો એને એટલે કે ડોમ શેપ. થ્રેશહોલ્ડ એટલે કે ગેટવે જે આપણે ઉંબરો કહીએ તે. મેટાલિક એટલે કે રિલેટિંગ ટુ મેટલ કે કોઈ પણ ધાતુ સાથે સંબંધ ધરાવતો અથવા તો ઓફ અ મેટલ કે ધાતુ. બી વાઇલ્ડર એટલે કે કન્ફ્યુઝ વેરી મચ કે પઝલ કે ખૂબ મૂંઝાયેલા હોવું. આઇસોલેટેડ એટલે કે સેપરેટેડ ફ્રોમ અધર્સ કે કોઈ અલગ જગ્યામાં મૂકેલું. ફંક્શન એટલે કે એક્ટ વર્ક કાર્ય. ટેન્ડ એટલે કે ટેક કેર ઓફ કે ની કાળજી લેવી. હાઉસ હોલ્ડ એટલે કે ઓલ ધ ગુડ્સ ઇન અ હાઉસ કે ઘર માટે ઘરકામ કરી શકે એવું. પોઝ એટલે કે શોર્ટ ઇન્ટરવલ કે થોડા સમય માટે રોકાવું. બ્રીથ એટલે કે ટૂક એર ઇનટુ ધ લંગ્સ કે શ્વાસ લેવા માટે લંગ્સ દ્વારા કે ગળાની અંદર જે આપણા થ્રોટ હોય એમાં ગળાની અંદર જે એને શું કહેવાય લંગ્સ કહેવાય કે એના દ્વારા આપણે શ્વાસ જેનાથી આપણે આપણો શ્વાસ રોકીએ એ લંગ્સ દ્વારા શ્વાસ રોકવા માટે થોડો સમય રોકાવો. રેડિયસ એટલે કે સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ સેન્ટર જે આપણે ત્રિજ્યા કહીએ તે. સ્પ્રી એટલે કે મોજ મસ્તી. નોડ એટલે કે મૂવ હેડ અપ એન્ડ ડાઉન કે ઉપર નીચે આપણે જે માથું હલાવીએ તે. ગેટ એટલે કે પર્ટિક્યુલર વે ટુ વોકિંગ કે ચોક્કસ આમ દિશામાં ચોક્કસ રીતે ચાલવું. ગ્રીપ એટલે કે હોલ્ડ ટાઇટલી એકદમ ટાઈટથી પકડવું. સેટિસ્ફાય એટલે કે કોઝ ટુ બી હેપી કે એનો કોઈ પણ વસ્તુ મેળવવા માટેનો નોડ એટલે કે મૂવ અપ એન્ડ ડાઉન. ગેટ એટલે કે પર્ટિક્યુલર વે ટુ વોકિંગ કે ચાલવા માટેની ચોક્કસ પર્ટિક્યુલરમાં. ગ્રીપ એટલે કે હોલ્ડ ટાઇટલી કે એકદમ ટાઈટથી પકડવું. સેટિસ્ફાય એટલે કે કોઝ ટુ બી હેપી કે સંતોષ માનવો. એડહિયર એટલે કે સ્ટીક ટુ સમથિંગ કે કંઈકને વળગી રહેવું. રોબોટિક એટલે રિલેટિંગ ટુ રોબોટ્સ કે રોબોટને લગતું. અસાઇન એટલે કે ગીવ સમવન પર્ટિક્યુલર ડ્યુટી કે કોઈને ચોક્કસ કાર્ય માટે ચોક્કસ કાર્ય છે એ માટે એને રજૂ એટલે કે શું કીધું કે કોઈને ચોક્કસ કાર્ય આપવું. ડીડ એટલે કે એક્ટ એક્શન કાર્ય. અકમ્પ્લિશ એટલે કે પર્સન હુ હેલ્પ સમવન હુ ઇઝ ડુઈંગ સમથિંગ રોંગ ઓર ઇલીગલ કે એવા વ્યક્તિ કે કોઈને કંઈ કોઈ ખોટું કાર્ય કે ગેરકાયદેસર કાર્ય કરતું હોય એમાં મદદરૂપ થઈ શકે. ટ્રીમેન્ડસ એટલે કે વેરી લાર્જ કે ખૂબ વિશાળ. એક્યુરેસી એટલે કે એબિલિટી ટુ વર્ક વિધાઉટ મેકિંગ મિસ્ટેક કે કોઈ પણ કાર્ય કરવામાં કે કોઈ પણ જાતની ભૂલ કર્યા વિના કાર્ય કરવું. જેનરસ એટલે કે કાઇન્ડ. લિબરલ કે દયાળુ સ્વતંત્ર. ડિસ્પ્લે એટલે કે શો. પુટ વેર પીપલ કેન સી ઇટ કે એવી જગ્યાએ રાખવું કે જ્યાંથી લોકો તેમને જોઈ શકે. ડિફ્યુઝ એટલે કે સ્કેટર. સ્પ્રેડ આઉટ ઓફ ઓવર લાર્જ સ્ટેજ કે એને નષ્ટ કરી નાખવો એને નાશ થઈ જવું. થ્રીટન એટલે કે ધમકી આપવી. એક્સટેન્ડ એટલે કે સ્ટ્રેચ ખેંચવું. એન્ટિક એટલે કે ઓલ્ડ એન્ડ વેલ્યુએબલ કે એકદમ પ્રાચીન અને કિંમતી. રેકોગ્નાઇઝેશન એટલે કે ઓળખ. ટ્રેસ એટલે કે ચિહ્ન જે ઇન્ડિકેશન આપણે કહીએ તે. એક્સપેન્સિવ એટલે કે ડેર કોસ્ટલી કે જે મોંઘું કહીએ એ. વેલ્યુએબલ એટલે કે થિંગ્સ ઓફ હાઈ વેલ્યુ કે જેની ખૂબ કિંમત હોય એવું એટલે વેલ્યુએબલ. રિમેન એટલે કે સ્ટે રોકાવું. સ્પ્લિટ એટલે કે ડિવાઈડ ઇન્ટુ પાર્ટ્સ કે બે ભાગમાં વહેંચાઈ જવું. ફ્લેડ એટલે કે રેન અવે ફ્રોમ ડેન્જર કે કોઈ ખતરારૂપ જગ્યા હોય ત્યાંથી નાસી છૂટવું. રિલીઝ એટલે કે સેટ ફ્રી કે રાહત અનુભવવી. એલિગેશન એટલે કે ચાર્જ. એકોસેશન
એટલે કે જે કંઈ આરોપ આપણે કહીએ તે એને શું કહેવાય? એલિગેશન. ક્યુરિયો એટલે કે સ્મોલ એન્ડ અનયુઝ્યુઅલ ઓબ્જેક્ટ ધેટ ઇઝ એટ્રેક્ટિવ, કે એવા વસ્તુઓ કે જે નાની હોય અને તે પાછી આકર્ષિત હોય એવી વસ્તુઓ. ક્રિસ્પ એટલે કે ફર્મ એટલે કે એકદમ મક્કમ. બીટ્રાય એટલે કે ચીટ, ડિવાઇસ એટલે કે દગો આપવો. પ્રોસીડિંગ એટલે કે એક્શન, કાર્ય. વાઇપ આઉટ એટલે કે રબ, ભૂંસી નાખવું. મોનોટોનસલી એટલે કે વિધાઉટ વેરિએશન, બોરિંગ, જે આપણે કંટાળાજનક કહીએ તે. સ્ક્વેક એટલે કે શાર્પ, તીક્ષ્ણ, જે હાઈ પીચ સાઉન્ડ, કે એકદમ એવો અવાજ આવે કે એકદમ કંઈક વસ્તુને આપણે ઘણીવાર ચોકથી બોર્ડમાં લખીએ ને, ચોક ઘસાય તો કેવો એકદમ તીણો અવાજ આવે, એને શું કહેવાય? તો કે સ્ક્વિક. મો એટલે કે ઘાસ કાપવું. રિવર્સ એટલે કે અપોઝિટ ટુ ધ ફ્રન્ટ, કે ફરી પાછું વળવું, કે જે દિશામાં તમે જતા હોય એ દિશાથી ફરી વિરુદ્ધ દિશામાં તમારે વળવું. ઓબ્વિયસ એટલે કે ઇઝી ટુ સી, કે સમજવા માટે સરળ. હેમ્પર એટલે કે સ્લો ધ મૂવમેન્ટ, કે ધીમે ધીમે ગતિ કરવી. હેમ્પર એટલે. જામ એટલે કે ફીલ સ્ટ્રોંગર, કે એકદમ તીવ્ર જામ એટલે કે એકદમ તીવ્ર અનુભૂતિ કરવી. ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે બ્રેક ઇન્ટુ પીસ, વિઘટન થઈ જવું, કે અલગ અલગ ટુકડામાં એનું તૂટી પડવું. પ્રિવેલ એટલે કે સ્પ્રેડ ઓવર, કે બધે ફેલાઈ જવું. કોન્ફ્લિક્ટ એટલે કે મેટલ સ્ટ્રગલ, કે જ્યારે જે ધાતુઓ છે એનું ઘર્ષણ થાય અને કેવો અવાજ આવે એ. પ્રોક્લેમ એટલે કે ડિક્લેર, જાહેર કરવું. અને હશ એટલે કે પીસ, સાયલેન્સ, કે તીવ્ર શાંતિની અનુભૂતિ કરવી. હવે હું તમને જે આપણી નવનીત છે એમાંથી આની અંદર 3 શોર્ટ નોટ આપેલી છે. તમારે એ ફેર બુકમાં પહેલાં તો આ ગ્લોસરી લખવાની રહેશે, અને ગ્લોસરી લખી અને પછી 3 શોર્ટ નોટ છે એ લખવાની છે, અને પછી હું તમને એના એક્સ્ટ્રેક્ટના આધારે ક્વેશ્ચન આન્સર છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે, એ તમારે લખી નાખવાની. 3 શોર્ટ નોટ છે એ તમારે તમારી ડાયજેસ્ટમાંથી જે ગાઈડ છે એમાંથી જોઈ અને લખી લેવાની.